તો એજ્યુકેશન સિસ્ટમ વિશે તમારું શું માનવું છે? કે શાળાઓ એવું કહે છે કે માર્ક્સની પાછળ ભાગે છે. મારે આવું નહીં કહેવું જોઈતું પણ કહેવાય ગયું તો એના માટે સોરી. તો એનાથી બહાર નીકળીને તમે કેવું શિક્ષણ આપો છો? ઘણી વખત અમે જે વિચાર્યું ના હોય એવું પણ એ બાળકો અહીંયા બી કમ્પેરિઝન થતું હોય છે. એ લોકો સુસાઇડ કરે છે. ટેકનોલોજી સાથે કઈ રીતે કનેક્ટ કરો છો? તમારી પાસે કોઈ એવી વેલ એસ્ટાબ્લિશ્ડ લેબ નથી અને તમે મા ને માસીનો કોન્સેપ્ટ સાથે લેશો એટલે અને એમને એટલું બધું એ ગમે છે કે તો પેરેન્ટ્સ માટે કોઈ સેશન થાય કે એ પ્રેક્ટિકલ કરાવવું છે. ઇંગ્લિશમાં મૂકી દે પછી હોમવર્કમાં ને એમાં બધા ઇશ્યુ આવવાનો જ છે એમ. તો એ એજ્યુકેશન શું કામનું? મારે તો કોઈ જવાબ જ નથી. તો જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ભાર વગરનું ભણતર આ રીતે તો આપણે ઘણું સાંભળ્યા છે, પણ આ ભાર વગરનું ભણતર છે શું ઝીલ? ભાર વગરનું ભણતર સમજવું હોય તો આજના આપણા ગેસ્ટ સંગીતા દુધાત પાસેથી સાંભળવું પડે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે જબરદસ્ત ક્રાંતિકારી કામ કરી રહ્યા છે. અને શિક્ષણ ક્ષેત્રે કહેવાય ને એક નવું જ પર્સપેક્ટિવ કે બાળકોને ભણતરમાં આટલું નવું ઇનોવેશન પણ થઈ શકે, તો તેના વિશે આજે મેમ પોતે જ કહે તો વધારે ખ્યાલ આવશે. અને તેની સાથે આજે આપણા ગેસ્ટ એમના હસબન્ડ ઘનશ્યામ દુધાત પણ તેઓ પોતે ડૉક્ટર છે, અને તેમની સાથે પણ અમે સરસ મજાનું પોડકાસ્ટ શૂટ કરેલું છે. હેલ્થ સેક્ટરમાં તે બહુ જબરદસ્ત કામ કરી રહ્યા છે, ઓટોફેઝી, નેચરોપેથી, એક્યુપંચર ક્ષેત્રની અંદર. તો તેનો પણ પોડકાસ્ટ તમે જોવા માંગતા હોય તો આઈ બટન પર ક્લિક કરી અને તમે એ પોડકાસ્ટ પણ જોઈ શકો છો. તો શરૂઆત કરીએ જુલી? ઓફકોર્સ. યસ. સો આપનું સ્વાગત કરીએ છીએ ઝીલ ઝુલી પોડકાસ્ટની અંદર. સો થેન્ક યુ વેરી મચ કે તમે આજે સરસ મજાનો ટાઈમ કાઢી અને સ્પેશિયલ સુરતથી અમદાવાદ આવ્યા તમે અમારા પોડકાસ્ટ સ્ટુડિયોની અંદર, અને તમે લોકો માટે ટાઈમ કાઢો એના માટે બધા ઓડિયન્સ વતી અને અમે બંને તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અમને ઇન્વાઇટ કર્યા, અને તમારી બહુ લાગણી અને તમારો સ્નેહ હતો કે તમે આવો, અને ખાસ કરીને તમારી એ લાગણી હતી કે લોકોને કંઈક સ્વાસ્થ્ય અને એક શિક્ષણ પ્રત્યે કેવું છે, તો એ લાગણી અમને અહીંયા દોરી લાવી છે. થેન્ક યુ વેરી મચ. તો એજ્યુકેશન સિસ્ટમ વિશે તમારું શું માનવું છે? એજ્યુકેશન સિસ્ટમ કેવી હોવી જોઈએ? એજ્યુકેશન સિસ્ટમ પહેલાં તો એ સિસ્ટમ છે ને વ્યક્તિને એક સમજદાર વ્યક્તિ બનાવે ને એવી હોવી જોઈએ, અને એ સિસ્ટમમાં કામ કરતા લોકો અને એની સાથે જે જોડાયેલા બધા જ લોકો છે એ કેવું વાતાવરણ પૂરું કરતા હોવા જોઈએ, જેનાથી બાળકમાં એ સમજદારી આપોઆપ ખીલે એવી એક વ્યવસ્થા હોવી જોઈએ. એમને કંઈ બુકમાંથી કે કંઈ મેનિપ્યુલેટ કરીને ભણાવવું નહીં પડે કે બેટા આમ કર તેમ કર. જો એ એવું જોશે જ કે લોકો આવું જીવે છે તો ઓટોમેટિક એવો જીવતો થઈ જાય ને. જો એવી વ્યવસ્થા હોય ને તો એને એક સારી એજ્યુકેશન સિસ્ટમ કહી શકાય, એવું તમને કહી રહી છું, કારણ કે તમે પૂછ્યું કે એજ્યુકેશન સિસ્ટમ કેવી હોવી જોઈએ. પણ અત્યારે તો લોકો માર્ક્સની પાછળ ભાગે છે કે સારા માર્ક્સ આવે એટલે સારું શિક્ષણ, એ એક નજરિયો થઈ ગયો છે લોકોનો. સારું માર્ક્સ આવી ગયા એટલે છોકરો સારું ભણે છે, અને અમુક સ્કૂલોમાં પણ એવું છે કે આ સ્કૂલમાં જાય એટલે મારો છોકરો સારા માર્ક્સ લાવશે. બસ ખાલી એ જ એક પર્સપેક્ટિવ રહી ગયો છે. તેના વિશે તમે શું કહેવા માંગશો? એની પાછળ મને એવું લાગે છે એક ચક્ર ચાલી રહ્યું છે કે ઘણી વખત મેં સાંભળ્યું છે કે શાળાઓ એવું કહે છે કે પેરેન્ટ્સને માર્ક્સ જોઈએ છે ને એટલે અમે માર્ક્સની પાછળ મહેનત કરીએ છીએ. રાઈટ. અને પેરેન્ટ્સ એવું કહે છે કે શાળાઓ માર્ક્સને વધારે હાઇલાઇટ કરે છે અથવા તો ટકાને વધારે હાઇલાઇટ કરે છે એટલે અમે બાળકો પાસેથી આવી અપેક્ષા રાખીએ છીએ. તો હવે આ ચક્રમાં ફસાઈ ગયા છે, એટલે બાળકો, માતા પિતા અને શિક્ષકો અને આખી સિસ્ટમ આમાં ફસાઈ ગઈ છે એવું લાગે છે. એટલે આમાં કોઈનો વાંક નહીં આપી શકાય, પણ પહેલાં તો આપણે એ જાણવું જોઈએ કે એવું કેમ થઈ ગયું. હકીકતમાં માર્ક્સ લઈને પણ શું કરવું છે, ટકાવારી લઈને શું કરવું છે, સારા ટકા આવશે તો હું શું કરીશ. તો મને એવું લાગે છે કે અત્યારે જે પણ વિષયો ભણાઈ રહ્યા છે એમાં આપણે જે મેજર 4-5 વિષયો છે કે ગણિત, ગુજરાતી, હિન્દી અને વિજ્ઞાન, સમાજ વિદ્યા, આ બધા હોય છે. તો એ બધું સબ્જેક્ટ છે, એટલે કે વિષયો છે, એ શેના માટે છે? તો એ આ જીવનને સમજવા માટે વિષયો બનાવેલા છે, બરાબર. હવે એ વિષયોને સમજીને હું એને લાઈફમાં કંઈક એપ્લાય કરીને હું મારા જીવનને સાર્થક બનાવી શકું, એના માટે વિષયો હતા. હવે શું થઈ ગયું છે કે વિષયો જ ડેસ્ટિનેશન બની ગયું છે. શું સારા ટકા લાવવા એ જ સારું શિક્ષણ છે જેવું હોય તો મેં ઘણા એવા છોકરાઓ જોયા છે અથવા એવા ડૉક્ટર્સ જોયા છે, એવા એન્જિનિયર્સ જોયા છે કે એ લોકો સુસાઇડ કરે છે. તો એમને સારા ટકા આવી જાય છે, સારું એવું એમનો બિઝનેસ હોય છે, સારી એવી પ્રેક્ટિસ કરતા હોય છે, છતાં પણ જો આવું ડિસિઝન લેતા હોય તો એને સારું એજ્યુકેશન કહી શકાય?
બિલકુલ નહીં, અમારા મતે તો નહીં. તો સારા ટકા, તમે જેમ કીધું કે સારા ટકા લાવે એની પાછળ આપણે દોડતા હોઈએ છીએ. તો પહેલાં તો આપણે આપણો માઇન્ડસેટ સેટ કરવાની જરૂર છે કે આપણે શું જોઈએ છે. સારા ટકા લાવવાથી સારી જોબ મળી જશે, સારી જોબ મળી જશે એટલે શું મારી લાઈફ સેટ થઈ જશે? બિલકુલ એ દ્રષ્ટિકોણથી આપણે શિક્ષણને જોઈ શકીએ. બિલકુલ. તો તમે જે ચક્રવ્યૂહની વાત કરી કે માર્ક્સ પાછળ લોકો ભાગે છે ને પેરેન્ટ્સ, જે ચક્રવ્યૂહ તમે વાત કરી, તો એનાથી બહાર નીકળીને તમે કેવું શિક્ષણ આપો છો સંસ્થાની અંદર, એના વિશે કંઈ? Yes, એટલે બિલકુલ અમે ટકાવારીની પાછળ તો નથી જ ભાગતા, પણ ટકાવારીની પાછળ નથી ભાગવું તો આપવું છે શું? કારણ કે ઘણી વખત એવું થતું હોય કે અમને આ નથી જોઈતું, આ નથી જોઈતું, આવું શિક્ષણ નથી આપવું, તો શું આપવું છે એના પર વધારે ફોકસ કરવો જોઈએ. તો એવું શું આપીએ કે જેનાથી આપણા બાળકોની અને આપણી લાઈફ છે એ એકદમ સરસ રીતે વીતે અને આપણા જીવનનો જે ગોલ છે, જીવન જે લક્ષ્ય છે એના સુધી આપણે પહોંચી શકીએ. તો મને લાગે છે કે આપણે એવું શિક્ષણ આપવું જોઈએ કે જેનાથી વ્યક્તિને જીવનમાં સુખ, શાંતિ, સંતોષ અને આનંદ મળે, જે એનું જીવનનું લક્ષ્ય છે. ઓકે. તો અમે એવા પ્રયત્નો કરી રહ્યા છીએ કે બાળક કે માતા પિતા ખાલી ટકાવારીની પાછળ નહીં ભાગતા, એ શિક્ષણ લઈ અને સમાજમાં એક એવો વ્યક્તિ બને, એક એવું કંઈક કાર્ય કરે, એક એવું જીવન જીવે કે જેનાથી એને એકદમ તૃપ્તિ થાય, એમના સમાજને, એમના પરિવારને, એમના આજુબાજુના લોકોને એવી તૃપ્તિ થાય કે જીવન આવું જ જીવાય. ઓકે. તો અમે જીવનલક્ષી શિક્ષણ ઉપર વધારે ભાર મૂકીએ છીએ. ઓકે. તમે આજે શિક્ષણલક્ષી વાત કરી, તો એ શિક્ષણ કઈ રીતે આપી શકાય? હંમેશા મેં એવું જોયું છે, એટલે મારી જર્નીમાં મેં મતલબ જ્યારે શિક્ષકથી શરૂઆત કરી ત્યારે એવું લાગતું હતું કે જે પણ પુસ્તકો બન્યા છે ને એ જીવન ઉપરથી જ બન્યા છે. આમ જોવા જઈએ તો એટલે કે વિજ્ઞાન છે તો આ બધું જે પદાર્થ જગત છે એને સમજવા માટે બન્યું છે, ગણિત છે એ પણ એને સમજવા માટે બન્યું છે, સમાજ વિદ્યા છે તો સમાજને, લોકોને સમજવા માટે કે કેવી રીતે સોસાયટીમાં રહેવું જોઈએ. તો હકીકતમાં શું એ અપાય છે ખરું, અથવા તો એ ખાલી માર્ક્સ પૂરતું જ મર્યાદિત રહી જાય છે? તો એવું લાગ્યું જ હકીકતમાં કે બાળકોને શું થાય, 10માની પરીક્ષા જાય ને એટલે એને એમ થાય હાશ પરીક્ષા પતી, હવે તો આ બુકની સામે જોવું નથી. પણ એ બુક હતી શેના માટે? કે એમને એ સમજીને એના જીવનમાં કંઈક એક લેવલ ઉપર આવે, એ કંઈક શીખે અને એને એવી રીતે જીવે. પણ હકીકતમાં એ થતું નથી. અને કદાચ એવું સ્ટફ પણ આપવામાં આવે છે કે બાળકને કદાચ એ એટલું જરૂરી નથી લાગતું ત્યાં. તો હજી એને રીથિંક કરવાની જરૂર છે કે આપણે એમને શું આપી રહ્યા છીએ. તો શરૂઆતમાં તો મને એવું લાગ્યું કે બાળક જે પણ કંઈ શીખે છે એ લાઈફ સાથે કોઈ કનેક્શન નથી એમનું. તો જે શીખે છે એને લાઈફ સાથે ક્યાં કનેક્શનમાં લાવી શકાય, અને બીજું એ એવું શીખે કે લાઈફમાં એને કામ લાગે, નહીં કે પછી એમને એવું લાગે કે આ તો સાવ યુઝલેસ હતું. હવે આપણે આમ જોઈએ તો માતા પિતા છે ને એ શાળા અને કોલેજને લગભગ 16 થી 18 વર્ષ સુધી એમના બાળકને સોંપી દે છે, અને છેલ્લે જો બાળક કાંઈ ના કરવાનું હોય અને એવું કે કોલેજ પછી કે એ તો હવે ભણવા ખાતર ભણ્યા, અમારે તો હવે આ જ બિઝનેસ કરવો છે કે કંઈ પણ કરવું છે અને ભણ્યા એ કશે અમને કામ લાગ્યું નહીં, તો ત્યારે બહુ દુઃખ થાય કે આટલું શિક્ષણ જગતે કામ કર્યું અને બાળકને કે સમાજને એની વેલ્યુ જ નથી. તો શિક્ષણ જગતને આ ફેલિયર કહેવાય. અને 17 વર્ષ, ઓલમોસ્ટ 17 વર્ષનો જર્ની થતી હોય છે, 12 ધોરણ અને 5, તો એ ટોટલી વેસ્ટ. યસ, બરાબર, એવું જ કહી શકાય ને? હા, એટલે એવું ના થવું જોઈએ. એ આપણા બધાની જવાબદારી છે કે શિક્ષણમાં આપણે શું કરીએ. તો ઘણા બધા મતલબ અમે લોકો જોતા હોઈએ છીએ કે બાળકને જીવનમાં કામ લાગે એવું શિક્ષણ શું આપી શકાય. હમણાં જ્યારે હેલ્થની પણ વાત થતી હતી ત્યારે પણ આપણી એવી વાત થઈ હતી કે જો વ્યક્તિ જીવનમાં ખુશ નથી, મતલબ કે એમનું જીવનથી એ ખુશ નથી, એના આજુબાજુના લોકોથી ખુશ નથી, તો એનું હેલ્થ બગડે છે. એવી રીતે આપણે જોઈએ કે એમના બિઝનેસમાં વ્યક્તિ સફળ ના થાય તો શું એને મશીનોથી કામ કરતા નથી આવડતું એટલે સફળ નથી થતો? એ કેમ એના બિઝનેસમાં સફળ નથી થઈ શકતો? કારણ કે એમને કંઈક લોકો સાથે પ્રોબ્લેમ થઈ રહ્યા છે. હવે ક્યારેક એમના દાંપત્ય જીવનમાં સફળ થતો નથી તો શેનાથી એને પ્રોબ્લેમ છે? લોકોથી પ્રોબ્લેમ છે. એટલે એમને એ વ્યક્તિ સાથે એવું જીવન જીવતા નથી આવડતું, આજુબાજુના લોકો સાથે, એમના પરિવાર સાથે એમને એવું જીવન જીવતા નથી આવડતું, અને છેલ્લે એમને બહુ અસંતોષ થાય છે અને ક્યારેક વ્યક્તિ સુસાઇડ પણ કરી દે છે. તો આ બધું મને તો એવું લાગે કે અલ્ટિમેટ ફેલિયર છે ને તો શિક્ષણ જગતનું જ છે. તો શિક્ષણ જગતમાં આપણે એવું શિક્ષણ આપીએ કે એ જે પણ કંઈ કરે ને એનાથી એને તૃપ્તિ થઈ જાય, એમનાથી એમના પરિવારને તૃપ્તિ થાય, એમને ક્યારેય અફસોસ ના કરવો પડે કે અરે મેં આવું કરી દીધું,
અથવા તો મેં કેમ ખોટું કરી દીધું, અથવા એને ડર પણ ના લાગે કે હું કંઈક આવું કરીશ તો કંઈક ખોટું તો નહીં થઈ જાય ને. તો એમને એવો વિશ્વાસ આવી જાય કે હું જે પણ કંઈ કરીશ ને એ હંમેશા એક માનવ તરીકે સાચું જ કાર્ય કરીશ, તો એ ક્યારેય ખોટું કામ કરશે જ નહીં અને એમને ક્યારેય અફસોસ નહીં કરવો પડે. અને આ જ એમની સક્સેસ છે એવું મને લાગી રહ્યું છે. ઓકે, સો મેઇન તમે જે વાત કરી કે સારા માણસ બનાવવા માટે અલ્ટિમેટ એક વસ્તુ કહી શકાય કે એક સારા માણસ બનવા માટે એજ્યુકેશન હોવું જોઈએ. યસ. સો એ તમે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરો છો એકચ્યુઅલમાં? યસ. તો અત્યારે હાલ અમારી પાસે છે ને જેવી રીતે સ્ટાન્ડર્ડ સિસ્ટમ હોય એવી રીતે સ્ટાન્ડર્ડ સિસ્ટમ નથી, અમારી ગ્રુપ સિસ્ટમ છે. એટલે અમે કોઈ સિલેબસ એકદમ ફિક્સ જે હોય 6th સ્ટાન્ડર્ડ 7th સ્ટાન્ડર્ડનો એવો અમે ફોલો નથી કરી રહ્યા. અમે શું કર્યું છે કે અમે અમારો સિલેબસ બનાવ્યો છે અને એમાં લર્નિંગ પાર્ટને અમે બેમાં ડિવાઈડ કર્યું છે. એક છે નો યોર સેલ્ફ અને એક છે નો યોર વર્લ્ડ. નો યોર સેલ્ફમાં અમે સેલ્ફ એટલે જીવન પ્રત્યેનું જ્ઞાન અમે મેળવીએ છીએ અને બાળકોને સાથે અમે એ જીવીએ છીએ. અને નો યોર વર્લ્ડમાં જે આઉટર વર્લ્ડમાં જે પણ કંઈ વસ્તુઓ છે એના વિશે અમે જાણીએ છીએ. એટલે એક પાર્ટ અમે એમ જોઈ શકીએ કે એકેડેમિક જે સબ્જેક્ટ્સ આવે છે, ગણિત, વિજ્ઞાન કે સોશિયલ સાયન્સ, એ બધું છે એ પાર્ટમાં અમે જોઈએ છીએ જે સ્કિલ બેઝ છે, જેનાથી વ્યક્તિ પોતાનામાં કંઈ સ્કિલ ડેવલપ કરે છે અને પોતાની આજીવિકા કમાવા માટે એમને જે પણ કંઈ સ્કિલની જરૂર હોય એ સ્કિલનો પાર્ટ છે. અને બીજો પાર્ટ છે જીવનનો પાર્ટ, કે એમણે કેવું જીવન જીવવું જોઈએ જેનાથી બાળકને એના સંબંધોમાં, એમના વ્યવસાયમાં કે આગળ જે પણ એમને કંઈ કામ કરવું છે એમાં એમને એક પૂરું બળ મળી રહે અને એમનું જે જીવન લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચી શકે. તો અમે નો યોર સેલ્ફ પાર્ટમાં એવા અમે શું કર્યું છે, બંનેને 50-50% અમે વેઇટેજ આપ્યું છે. તો અમુક અમારા એવા સેશન્સ છે જેનાથી અમે બાળકને આ જ્ઞાન આપીએ છીએ અને એની વાતો કરીએ છીએ. જેમ કે અમારું એક સેશન હોય છે તરોતાજા. તો તરોતાજા અમે જેમ આપણે બહારથી ફ્રેશ થઈએ છીએ નાહી ધોઈને સરસ મજાના મેકઅપ કરીને ક્યાંક મેરેજમાં જવું હોય તો એ બધું આઉટર વર્લ્ડ છે. અંદરથી આપણા ભાવ અને વિચારને શુદ્ધ કરવા માટે શું કરી શકાય, એને ફ્રેશ કરવા માટે તરોતાજા કેવી રીતે થઈ શકાય. વ્યક્તિ આમ જોઈએ તો તરોતાજા અંદરથી કે બહારથી જ હોય છે, બરાબર. બહારથી તો ખાલી દેખાય છે પણ અંદરથી જ એ બહાર આવતું હોય છે. તો એ અંદરના ભાવ વિચારને ફ્રેશ કરવા માટે અમારો એક સેશન હોય છે. એમાં અમે વધારે શેરિંગ રાખીએ છીએ. તો એ બધા શેરિંગ રાઉન્ડ હોય, જેમ કે થેન્ક યુ શેરિંગ હોય તો બાળકોએ એકબીજાને અને ટીચર્સ લોકો જે બેસે એમને આખું શેરિંગ કરવાનું હોય કે આજે હું કોના માટે કૃતજ્ઞ છું. કારણ કે આપણે જેટલા કૃતજ્ઞ બનીએ એનાથી આપણને અંદરની જે મતલબ આપણા ભાવ વિચાર એકદમ જ શુદ્ધ થતા હોય છે અને આપણે એકદમ ખુશ રહેતા હોય છે. પછી અમે જો કદાચ આપણાથી ભૂલ થઈ જાય, કારણ કે આપણે કોઈને છે દુઃખી નથી કરવા હોતા. આપણે ક્યારે એવું નક્કી કરીએ જુલીબેન કે આજે જીલભાઈને દુઃખી કરવા છે, પણ છતાંય થઈ જાય ને ક્યારેક. પણ આપણા ઇન્ટેન્શન ના હોય કે એમને હું દુઃખી કરી દઉં. તો કોઈને દુઃખી કરવા છે જ નહીં, કારણ કે મનુષ્ય ક્યારેય એવું વિચારી જ ન શકે. એનો ધર્મ જ નથી કે આવું એ કરે, પણ છતાં એનાથી થઈ જાય છે. તો હવે જો આપણે એ માફી નથી માંગતા કે ક્લિયર નથી કરતા ને તો આપણી અંદર એ બહુ પડ્યું રહે. અને મારા હસબન્ડ ડૉક્ટર છે એટલે એવું કહેતા હોય કે આવું બધું બી જો પેઇન અંદર પડ્યું રહે ને તો એ પાછા શરીરમાં કોઈ ઓર્ગન્સ દુખે એવી રીતે પણ બહાર આવે છે. તો હેલ્થને પણ નુકસાન કરે છે, સાથે સાથે આપણા સંબંધોને કેટલું નુકસાન કરે. બિલકુલ. અને એના કારણે મારામાં જે સ્પિરિચ્યુઅલ કે જે પણ આપણે કહેતા હોય છે ગ્રોથ થવો જોઈએ, અલ્ટિમેટ મારો જે જીવનનો ગોલ છે ત્યાં સુધી પહોંચવામાં મને બહુ જ સેટબેક કરતું હોય છે. તો અમે એક એ રાઉન્ડ પણ રાખીએ કે સોરી રાઉન્ડ. તો આજે જે પણ કંઈ ભૂલ થઈ ગઈ છે તો એકબીજા બાળકો એકબીજાને સોરી કહેશે અને અમે એક બહુ સહજતાથી એનું શેરિંગ કરતા હોઈએ. કે આજે કદાચ શિક્ષકો જે સાથે બેઠા હોય છે એમાં એ પણ એ શેર કરે કે કાલે છે ને તમે લોકો બહુ ધમાલ કરતા હતા ને તો મારાથી તને ઊંચા અવાજે બોલાઈ ગયું હતું, તો એના માટે મારે આવું નહીં કહેવું જોઈતું પણ કહેવાય ગયું તો એના માટે સોરી. તો બાળકો આ માહોલમાં રહે છે તો એમને પણ આવું બહુ ક્લિક થતું હોય છે. એકદમ નાના બાળકો હોય ને એ પણ એવું કે મમ્મી તે મને છે ને નાસ્તામાં કંઈક આપ્યું હતું આવું જે મને નહીં ભાવતું હતું અને મારાથી ગુસ્સામાંથી તને એવું ચિલ્લાઈને કહેવાય ગયું હતું, તો એના માટે સોરી. આવું ઘણું બધું એ લોકો શેરિંગ કરતા હોય. ત્યાર પછી અમે એમને એક એપ્રિશિએશન રાઉન્ડ રાખીએ છીએ. એટલે એકબીજાનામાં સારું જોવાનું. તો આનાથી પણ એ લોકો એકબીજાનામાં સારું જોવે છે ને તો એની જે ઇનર વર્લ્ડ છે ને એ બહુ શુદ્ધ થાય છે અને જે આપણે કહીએ છીએ ને કે ઇનર હેપીનેસ એ દેખાય છે અને પછી એમના કાર્યમાં એ દેખાય. તો કોઈનામાં કંઈ સારું જોયું હોય કે કોઈએ કંઈ એમનું કામ કર્યું હોય ને તો બાળકો શેર કરતા હોય કે કાલે હું રમતા પડી ગયો અને તે દોડીને આવીને મને પાણી આપ્યું કે મારો હાથ પકડી લીધો, તો એના માટે
થેન્ક યુ, અને મને દેખાય છે કે તું એ બહુ સારું કરે છે, તું મારી હેલ્પ સારી કરી શકે છે. પોતાની નહીં કરવી, બીજાની કરી હોય, કે કદાચ કંઈ ચોકલેટનું રેપર બી પડ્યું હોય અને એ ઉપાડી લે તો એવું કે પેલા ભાઈએ છે ને આવું કામ કર્યું હતું કે ડસ્ટબિનમાં આ વસ્તુ નાખી. તો બીજામાં સારું જોવાની દ્રષ્ટિ કેળવાય. તો આવા એક રાઉન્ડ હોય. આપણી નજર છે ને બીજામાં ખરાબ જોવાની બહુ થઈ ગઈ છે કે પેલા એ અથવા તો પેરેન્ટ તરીકે પણ હું જોઉં તો ઘણા પેરેન્ટ એવું કહેતા હોય કે તને છે ને હજી આ શીખવાની જરૂર છે. ભલે સારી ભાષામાં કહેતા હોય કે તને હજી આમ કરવું પડે એમ છે, આમ કરવું પડે એમ છે, પણ શું સારું છે એ નહીં કે. એટલે બાળકમાં જે અંદરથી પેલું આત્મવિશ્વાસ વધવો જોઈએ એની વધે. એટલે સારું છે એ જ કહેવાનું છે. પછી બાળકને ખોટું બી નથી કહેવાનું કે તું બહુ ડાયો દીકરો છે, પણ ડાયો ક્યાં છે તો આપણે કહેતા જ નથી. એટલે એ વસ્તુ અમે એક એપ્રિશિએશન રાઉન્ડ હોય, ફીડબેક રાઉન્ડ પણ હોય, જેમ આગળ વાત કરીએ એમ કે ક્યારેય કોઈને દુઃખી નથી કરવા, ક્યારેય કોઈ ખોટું કામ નથી કરવું, પણ છતાં બી થઈ જાય તો મારું પોતાનું ધ્યાન નથી જતું, પણ તમે મને ધ્યાન દોરાવો કે સંગીતાબેન તમે આ કરો છો એ બરાબર નથી, તો હવે તમે મારા વેલવિશર છો કે તમે મારું ધ્યાન દોરાવ્યું. તો અમે એને પછી એક બાળકને ફીડબેક આપતા હોય કે તે કાલે આવી રીતે કંઈ કોઈને પૂછ્યા વગર આ વસ્તુ એની લીધે બરાબર નહીં હતું, તો એ બાળક એકદમ સારી રીતે રિસ્પોન્સ આપે છે કે સારું કર્યું તે મને ધ્યાન દોરાવ્યું, હવે મારાથી આવું નહીં થાય. તો આવી રીતે અમારા એ જે તરોતાજા સેશન હોય એમાં લિવિંગ લર્નિંગ સેશન પણ હોય. લિવિંગ લર્નિંગ સેશન એટલે આપણે જે શીખીએ છીએ એને વ્યવહારમાં ક્યાં લાવીએ છીએ. આપણે શું કરીએ છીએ કે મેં તમને કીધું કે અમારું મેઇન છે કે એને લાઈફ સાથે ક્યાં કનેક્ટ કરીએ. તો એના માટે બહુ સંવાદ કરવા પડે, વાતો કરવી પડે બાળકો સાથે કે આપણે જે શીખ્યા એને જીવનમાં ક્યાં ઉપયોગમાં લાવ્યા. તો એ બધી વાતોથી અમને બહુ બધું દેખાય કે બાળકમાં જે પણ વેલ્યુ અમે એડ કરવા માંગીએ છીએ ને એ બાળકોમાં આવી રહી છે. તો જીવનલક્ષી શિક્ષણનો એક ભાગ છે તરોતાજા. એવી રીતે અમારી એક સમાધાન સભા હોય. સમાધાન સભામાં બાળકોને જે પણ કંઈ પ્રશ્નો થાય છે, આખી કમ્યુનિટી લેવલે પ્રશ્નો હોય, વ્યવસ્થાને લગતા પ્રશ્નો હોય, તો એવા મુકાય અને અમે એનું સોલ્યુશન લાવીએ. અને એમાં અમે એટલે બાળકોને બધા સાથે બેસીને ત્યાં ફરી પાછો સંવાદ જ થાય કે આવું કેમ થયું. તો એ પણ અમારું નો સેલ્ફમાં જ આવે. એટલે મેં તમને જે કીધું તમે જે પાર્ટ કર્યા છે, તો અમારી જે આખી કમ્યુનિટી છે એ વેલ્યુ બેઝ છે. એટલે અમારી બહુ બધી વેલ્યુઝ બનેલી છે, એટલે બહુ બધા નિયમો બનેલા છે. એ નિયમોને જો પાલન ના થાય તો અમારી એક પ્રશ્ન પેટી છે, એમાં બાળકો ચિઠ્ઠી લખીને પ્રશ્ન મૂકે અને એ કોઈના પર આરોપ મૂકવા કરતાં પ્રશ્ન પૂછવાનો છે. કારણ કે અમે એવું એસ્ટાબ્લિશ કર્યું છે વારંવાર બાળકોના મનમાં કે આપણે કોઈને દુઃખી કરવા માંગતા નથી. તો આપણે એવું કોઈ કામ જ નથી કરતા કે જેનાથી દુઃખી થાય, પણ છતાંય થઈ જાય છે. તો આપણે એને પ્રશ્નો કરીએ કે આવું કેમ થયું, નહીં કે એના પર આરોપ કરીએ કે આમણે મારું લઈ લીધું, પણ કેમ લઈ લીધું એવો પ્રશ્ન પૂછવાનો છે. તો એના માટે સમાધાન સભા બેસે. હમણાં જ અમારી લાસ્ટ સમાધાન સભામાં કંઈક છોકરાઓ સ્પોર્ટ્સની વસ્તુ ઘરે લઈ ગયા હતા, તો બીજા બાળકે પ્રશ્ન કર્યો કે આ બાળકો બેલ્ટ કેમ ઘરે લઈ ગયા હતા. અને બહુ સરસ રીતે સભા બેસે અને એનું સમાધાન લાવવામાં આવે. એટલે એમાં એ બાળક લઈ ગયો છે એટલે એ બહુ ખરાબ છે એવું નહીં, પણ બાળકે પછી ખુદે જ આ બધી ચર્ચાઓ થાય એટલે એને રિયલાઇઝેશન થાય કે કઈ વસ્તુ સાચી છે અને કઈ વસ્તુ ખોટી છે. એટલે મેઇન કામ એમને આ વસ્તુ આપણે ઘણી વખત શું થાય કે આવું આપણે મોરલ સાયન્સમાં ભણાવી દઈએ કે સાચું શું છે એવી વાર્તા દ્વારા, પણ એ વાર્તા કદાચ એવી હોય કે બાળકને કનેક્ટ ના પણ થાય, પણ જ્યારે આના પોતાના જે બધા ઇન્સિડન્ટ્સ હોય ને એ જો એની સામે જ શેર કરવામાં આવે અને એની ચર્ચા કરવામાં આવે ને, તો મને લાગે છે કે એમાંથી જીવનલક્ષી શિક્ષણ એને બહુ સારી રીતે મળતું હોય. પછી તમે આજે કીધું કે સમાધાન સભા હોય, તો એમાં સમજો કે કોઈ એકદમ નાનું બાળક પણ હોય છે ને કોઈ મોટું બાળક પણ હોય છે, તો બધાના ક્વેશ્ચન આન્સર પણ અલગ અલગ હોય છે. એમાં અને તમે એમ પણ કીધું કે સ્ટાન્ડર્ડ નથી હોતા, તો આ બધા બાળકો એકસાથે એકબીજા સાથે કઈ રીતે હળી મળી શકે છે? એટલે તમે કીધું એમ અમારા ગ્રુપ છે અને એમાં એક ગ્રુપમાં 2 વર્ષ સુધીના બાળકો સાથે રહે એવી અમારી વ્યવસ્થા છે. એટલે બધા જ બાળકો સાથે બેસે એવું નથી, પણ ખાલી 1 વર્ષનો જ ડિફરન્સ હોય. એટલે 2 વર્ષ સુધી બાળકો એક ગ્રુપમાં સાથે રહે છે, બરાબર. એની પાછળનો અમારો હેતુ એ છે કે મોટા બાળકો પાસેથી નાના બાળકો ઇઝીલી શીખી જાય અને નાના બાળકોની કેર કરતાં મોટા બાળકો બહુ સરસ રીતે શીખે. અને એમને છે ને ભણાવવું બહુ ગમતું છે. તમે જોયું હોય તો કે અને દરેક વ્યક્તિને પોતાને જે આવડે છે ને બીજાને ભણાવે ને એટલે એમનું પાકું પણ થાય અને એને એવો કોન્ફિડન્સ થાય કે જો આ મને આવડે છે. તો અમે પિયર લર્નિંગ ઉપર પણ વધારે ફોકસ કરીએ છીએ કે બાળકો એકબીજાને શીખવે અને એમને બર્ડન જ નથી રહેતું. આપણા મનમાં છે ને બહુ એવો પેરેડાઇમ હોય કે આ વ્યક્તિને તો શીખવી જ નહીં શકાય, આ બહુ ડલ છે. બાળકોને એવા કંઈ હોતું જ નથી.
હું તમને મારો જ એક્સપિરિયન્સ કહું કે એક વખત અમારે કેવું હોય કે બાળકો અપગ્રેડ થાય એક ગ્રુપમાંથી બીજા ગ્રુપમાં. તો જે 8 મતલબ 6 પેલું ગ્રુપ છે અમારું 4 to 6 છે અને પછી 6 to 8. તો એ 6 to 8 જે ગ્રુપ હતું એમાંથી એક બાળક મોટા ગ્રુપમાં આવ્યું, એટલે 8 to 10 ગ્રુપમાં આવ્યું. હવે એ બાળક પેલા કરતાં તો થોડું પેલું થાય છે. તો હવે આપણા માઇન્ડમાં આવું હોય કે આ બાળકને થોડું લેવલ પેલું છે કે સમજી નહીં શકે કોઈ પણ કન્સેપ્ટ. તો ઇંગ્લિશમાં ડ્રામા કરવાનો હતો અને અમે શું કરીએ કે વધારે પડતું બાળક ઇન્વોલ્વ થાય એવી રીતે જેમ એમને આપતા હોઈએ તો બાળકને શીખે એવું પિયર લર્નિંગ ને બધું હોય. તો જે પેલું સિનિયર બાળક હતું એમને એવી આવ્યું કે તારે આ બાળકને શીખવાડવાનું છે, કે મતલબ એની ટીમમાં આવ્યું એ બાળક અને એકને કંઈક નાટક કરવાનું હતું. એટલે હું જોતી હતી કે પેલો સિનિયર જે હતો બાળક એના માઇન્ડમાં બિલકુલ એવું નહીં હતું કે આ જે નવો આવ્યો છે એને નહીં ખબર પડે, એને આટલું ઇંગ્લિશ નહીં આવડે. ને રિયલમાં મને ખબર છે કે પેલા બાળક જેટલું આનું લેવલ છે જ નહીં, છતાં બી બહુ સારી રીતે શીખવતો હતો. એટલે ત્યાં આપણા મોટાઓની લિમિટેશન્સ છે, કારણ કે આપણે આ બધું જોતા હોય કે આને નહીં આવડે અમને આવડશે, પણ અમને બહુ દેખાય છે કે બાળકો છે ને એને બહુ સારી રીતે શીખવી શકે અને બાળક શીખી પણ ગયું. બિલકુલ. તો એ મને દેખાય છે કે એ બહુ સારી રીતે કોપઅપ થઈ રહ્યું છે કે એક સાથે 2 વર્ષ સુધી એક ગ્રુપમાં રહેવાનો જે ફાયદો. કાલે જ અમારા એક ગેસ્ટ આવેલા હતા, એમણે એ પણ જોયું, આખો એ રહ્યા બાળકો સાથે બેઠા. તો એમણે કીધું કે નો ડાઉટ તમારા બાળકો કેરિંગ બહુ સરસ કરી રહ્યા છે, કે મેં જોયું કે થોડા સમયમાં જે રહ્યા લગભગ અડધો કલાક રહ્યા હશે, પણ એમને જે બી ઓબ્ઝર્વ કર્યું હશે એના પરથી એમણે એવું કીધું કે તમારા બાળકો બહુ સારું એવું કેરિંગ કરી રહ્યા છે એકબીજાનું. જબરજસ્ત. પેરેન્ટ્સ હોય છે બાળકોની કમ્પેરિઝન કરતા હોય છે, તો અહીંયા બી કમ્પેરિઝન થતું હોય છે? થતું હોય છે ક્યારેક, કારણ કે મને તો એવું લાગે છે કે બાળકોને ભણાવવા કરતાં અત્યારે પેરેન્ટ્સને ભણાવવાની જરૂર છે. એવું કારણ કે એમની મેન્ટાલિટી તરત જ કેચઅપ કરી લેતું હોય છે. ભલે આપણે એવું કહીએ કે સમાજમાં અત્યારે બહુ બધું ચાલી રહ્યું છે, હવે બાળકને કેમ આપણે એનો કેવી રીતે ઉછેર કરવો, શું કરવું, પણ પેરેન્ટની જેવી મેન્ટાલિટી હોય છે ને એવી બાળકમાં આવી જ જાય છે. તો હવે ઘણી વખત નો ડાઉટ પેરેન્ટ્સનો બી એમાં વાંક નથી, કારણ કે પેરેન્ટ્સ કમ્પેરિઝન શા માટે કરે છે? કારણ કે એમને સૌથી વહાલું હોય ને તો એમના બાળકો હોય છે, અને એને એવું થાય કે મારું બાળક છે ને ક્યાંક પાછળ ના રહી જાય. આ આટલું કોમ્પિટિટિવ વર્લ્ડ છે ને એમાં મારું બાળક ક્યાંક પાછળ ના રહી જાય, અને પોતે પાછળ રહી જાય છે ને તો ચાલશે એમને, પણ એમના બાળકો પાછળ રહી જશે તો નહીં ચાલે. એટલે પહેલાં તો સમજવાનું છે કે આગળ વધીને જવું છે ક્યાં, આગળ વધીને ક્યાં જવું છે. મારા લોકોથી જ મારે આગળ વધી જવું છે. એવું જ થયું ને, જેમ કે અમે લોકો રેન્ક નથી આપતા, 1st, 2nd, 3rd એવું અમારામાં તો નથી, પણ આમ જોવા જઈએ તો 1st રેન્ક આવી ગયો, 2nd રેન્ક આવી ગયો, તો એ કોનાથી આગળ આવી ગયા? મારા લોકોથી જ આગળ આવી ગયા ને. જેમ કે હું મારા ઘરમાં કોમ્પિટિશન કરું અને પછી હું એમાં ફર્સ્ટ આવી જાઉં તો બધા કરતાં હું આગળ થઈ ગઈ ને બાકી બધા પાછળ રહી ગયા, એવું થાય ને. તો બીજાથી આગળ જવું એટલે શું એ સમજવાની પણ આપણને જરૂર છે. બધાની સાથે રહેવું કે બધાથી આગળ જવું. તો પેરેન્ટ્સ માટે કોઈ સેશન થાય કે? યસ, અમારા પેરેન્ટિંગ સેશન હોય અને એમાં અમે હંમેશા બાળકો સાથે જે કામ કરીએ છીએ એ પેરેન્ટ્સ સાથે અમે ડિસ્કશન કરતા હોઈએ કે અમે બાળકો સાથે અત્યારે શું કામ કરી રહ્યા છીએ, અને ખાસ કરીને પેરેન્ટ્સે પોતાનું સમજણ પાકી કરવા માટે અમારા ઘણા બધા સેશન્સ હોય, એટલે પેરેન્ટિંગ વર્કશોપ્સ હોય એ એમને એટેન્ડ કરવાના હોય. અવારનવાર અમારી મિટિંગ્સ હોય તો એમાં એ લોકો આવતા હોય છે. ઓકે. એઝ અ પેરેન્ટ્સ તરીકે તમે બંને શું કેર કરતા હો છો, એટલે શું ધ્યાન રાખતા હો છો તમારા બાળકને? ખાસ કરીને તો એ કે એને એન્વાયરમેન્ટ આપવાની પૂરી કોશિશ કરીએ છીએ. બાળકને દર વખતે કેવું છે, જેમ ઉંમર વધે એમ એના ગોલ ચેન્જ થયા કરે. જેમ આપણે ફાઇનાન્શિયલ ગ્રોથ સેટ કરીએ છીએ એના અલગ અલગ ગોલ હોય. જેમ કે મારા બાળકની વાત કરીએ તો નાનો હતો ત્યારે એને સિંગમ મૂવી જોઈ તો એને સિંગમ બનવું હતું. રાઈટ. પછી એમાં પેલો કમિશનર હતો તો એને એમાં તો કમિશનરનો પાવર વધારે હતો કે મારે કમિશનર બનવું છે. રાઈટ. પછી ખબર પડી કે તો લિમિટેશન છે, આર્મીવાળા સારા, એને આર્મીમાં ઇન્ટરેસ્ટ હતો. આ બધા એના નાનો હતો ત્યારે પેરામીટર શિફ્ટ થતો. અમે એને જે ગમતું એવું એન્વાયરમેન્ટ એને સેટ કરતા. કે પોલીસનું ગમતું કે બહુ સરસ, એટલે એની સાથે સાથે પોલીસ ગમતું એટલે એને ગમે છે એ બધું આપવા કરતાં આપણે પણ એક્સપ્લોર કરતા કે હકીકતમાં પોલીસનું કામ શું છે, કમિશનરનું કામ શું છે. નહીં કે ખાલી ગમે છે એટલે બસ એમને તું કરે, પણ એની સાથે બહુ વાતો કરવી પડે કે એકચ્યુઅલમાં એને ખબર, કારણ કે બાળકને તો ખબર જ નથી ને કે હકીકતમાં આ લોકો છે શેના માટે. તો એનું શું કામ કરે, એની સર્વિસ શું, એની સાથે મળાવતા, એનું બીક હોય તે નીકાળીએ, એની સાથે હેન્ડશેક કરાવીએ.
ઓકે આ બધું નોલેજ એને ધીરે ધીરે આપવાની કોશિશ કરતા, પછી બદલાઈ જાય તો એને રિલેટેડ આપતા. ઓકે એમ કરતા કરતા એ એન્વાયરમેન્ટ અમે જેટલું બને એટલું એન્વાયરમેન્ટ, આપણું કામ એક જ છે માતા પિતાનું કે એને એન્વાયરમેન્ટ આપી શકું. બાકી ગ્રોથ તો એનો બાય ડિફોલ્ટ નીચેથી ધીરે ધીરે જ થાય. બરાબર. ધીરે ધીરે મીન્સ કે એને જે શીખવું છે એ રીતે જ આગળ વધવાનું. તમે ફટાફટ શીખવીને આગળ નહીં વધારી શકો, એન્વાયરમેન્ટ આપી શકો ખાલી. ઓકે. એનામાં જે શીખવાની વસ્તુ છે એ ફટાફટ કેચ કરી લે. જેમ કે અત્યારે અમારો છોકરો છે એને એન્જિનિયરિંગનું, ઇલેક્ટ્રોનિક્સનું આ બધું એને બહુ ગમે છે. તો એનું એન્વાયરમેન્ટ અમે આપીએ છીએ. અત્યારે એમાં બહુ સ્પીડ આગળ વધી ગયું. અમે આપીએ છીએ ખાલી એન્વાયરમેન્ટ જ. રાઈટ. એન્વાયરમેન્ટમાં શું આપો છો તમે? એન્વાયરમેન્ટમાં એની ખાસ બાળકોની અત્યારે છે ને 2 વસ્તુની પેરેન્ટિંગ તરીકે જોવા જઈએ તો બાળકોની ઈચ્છાઓ બહુ બધી હોય. એમાંથી એની સાચી જરૂરિયાત કઈ છે એ પૂરી પાડવાની છે. ઈચ્છાઓ છે એ 100માંથી 10% પૂરી કરવાની છે. બરાબર. જેમ કે અત્યારે એમ કે મારે મોબાઈલ જોઈએ છે તો એની કોઈ એ જરૂરિયાત નથી. રાઈટ. ઈચ્છા તો થઈ, એની જરૂરિયાત નથી. એની જગ્યા પર મોબાઈલ આવે છે 10,000નો, પણ એ અત્યારે એમ કહે છે કે નહીં પપ્પા મારે 3D પ્રિન્ટર જોઈએ છે, એ 20,000નો આવે છે. પણ એ એના લર્નિંગનો પ્રોસેસ છે, એ 20,000 વાળું અપાવવાનું. એની જરૂરિયાત કઈ છે એ જોવાનું છે, અને ઈચ્છા છે એને કંટ્રોલ કરવાની. આની ઉપર ફોકસ કરતા જાઓ તો એનો ગ્રોથ બહુ સારો થશે. એટલે અમે આ વધારે ફોલો કરીએ. અને અમે અમારા ઘરે એમને એક લેબ બનાવી આપી છે, એટલે એની ઇલેક્ટ્રોનિક લેબ એવું. એટલે અમારી ઘરે એવી કોઈ વ્યવસ્થા નથી જગ્યા, પણ અમારું જે એટેચ બાથરૂમ ટોયલેટ તો અમે બંધ કરી દીધું વાપરવાનું, અને એ જ એમની લેબ બની ગઈ. એટલે બહુ નાનો હતો ત્યારથી અમે એમને બનાવી દીધી છે. તો એમાં એનું જે પણ કંઈ કામ કરવાનું હોય, ઇલેક્ટ્રોનિક ટોયઝ બનાવ્યા કરે, સર્કિટ સાથે કામ કર્યા કરે. હવે અત્યારે 13 યરનો છે અને એ સેન્સર સાથે, આર્ડિનો સાથે કામ કરે છે. એટલે અને એમને એટલું બધું એ ગમે છે કે 5-5 કલાક સુધી એમાં બેઠો રહેશે, કંઈ પણ ખાધા વગર, અને એકદમ જ ડેડિકેશન સાથે કામ કરશે. આ શું કે ઇલેક્ટ્રિકનું ને વસ્તુ આમ ડરામણું એમ કે શોર્ટ સર્કિટ થશે, કંઈ થશે તો તમે ક્યારેય એઝ અ પેરેન્ટ્સ તરીકે એને ટોકો નહીં? નાના હતા ત્યારે અમે, એટલે એ વસ્તુ એવી છે કે જ્યારે પણ આપણે ડરાવણી લાગે ને એમાં આપણે સાથે રહેવું બહુ જરૂરી છે. તો અમે બહુ સાથે રહ્યા છીએ કે જે પણ ક્યારેય કામ કરતો, એ 6 વર્ષનો તો ત્યારથી શોલ્ડરિંગ કરે છે. એટલે અને અત્યાર સુધીમાં તો લગભગ 3 કે 4 શોલ્ડરિંગ તો વાપરી બી કાઢ્યા. તો એકદમ માઇક્રો શોલ્ડરિંગ પણ એ કરી શકે છે હવે. તો અમે બહુ સાથે જ રહ્યા છીએ. એટલે એ પેલી જે લિથિયમ આયન બેટરી આવે તો અમને ખબર છે કે થોડી રિસ્કી છે. તો અમે શરૂઆતમાં એમને એવું જ કીધું કે તારે જ્યારે પણ તો આનાથી કામ કરવાનું છે ત્યારે અમારે સાથે રહેવાનું છે. એટલે અમે પણ બહુ શીખ્યા છીએ એમાં. અમને બિલકુલ જ નોલેજ નહીં હતું, મને ને ઘનશ્યામને તો બિલકુલ ઇન્ડક્ટરનું અમારું ફિલ્ડ જ નહીં. પણ બહુ બધું અમે શીખ્યા કે એમાં શું ધ્યાન રાખવાનું ને કેવી રીતે વસ્તુ ક્યાંથી લાવવાની. ઇવન એ બી ખબર નહીં હતી કે આ એક સ્ક્રૂ ડ્રાઈવર ક્યાંથી મળે. એના માટે અમે બહુ એક્સપ્લોર કર્યું અને આવું બધું મળ્યું. જો કે મારા ભાઈ, બંને ભાઈ બહુ છે, મતલબ ઇલેક્ટ્રિક સાથે જે કામ કરતા હોય છે. તો કદાચ જ્યાં પણ અમને તકલીફ પડી હતી અમે તેમને ફોન કરીને પૂછતા કે એમનું ગાઈડન્સ લેતા. પણ જો એવું લાગે છે કશે એઝ એ પેરેન્ટ એવું લાગે છે કે અહીંયા ડર છે આપણને, તો એને ના નહીં પાડતા એ ડરને કઈ રીતે રિઝોલ્વ કરીએ એમાં તો આપણે જ પહેલાં શીખવું પડે. અને પછી નહીં તો શું થાય, આપણા ડર છે એના પર આરોપી દઈશું તો એ પણ બરાબર નથી. તો પહેલાં એમાંથી આપણે બહાર નીકળવું પડે, સમજવું પડે કોઈ પણ વસ્તુને. સમજી લઈએ એટલે આપણને બહાર નહીં. એટલે હવે કદાચ મારું બાળક એ લિથિયમ આયન બેટરી સાથે એકલો પણ કામ કરે છે તો અમને ડર નથી. એ અમને શીખવાડે છે હવે કે આ વસ્તુથી એની ડેન્જર પાર્ટ કયો છે અને પોઝિટિવ કયો છે. તો ડેન્જરને કેવી રીતે આપણે ઓછો કરી શકીએ, કેવી રીતે એને હેન્ડલ કરીએ તો એ સારી રીતે યુઝ કરી શકે, મતલબ તકલીફ ના થાય. આ બધું એને શીખવતા જઈએ, ના નહીં પાડીએ. અને આજે તો ઘણા પેરેન્ટ્સો જોયેલા છે કે જે થોપતા હોય છે, તારે આ જ કરવાનું છે, આ જ બનવાનું છે. અને છેલ્લા મારે તો 8 વર્ષ જેવું થઈ ગયું છે એજ્યુકેશન ફિલ્ડની અંદર. અમે સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં અમે ઘણું કામ કરેલું છે. તો મોસ્ટલી લોકોને શું હોય છે કે ભાઈ તારે ડિગ્રી તો કરવાની જ છે, તારે જે કરવું હોય કોલેજ તો જવાનું જ છે, મતલબ એ રીતનું થોપી દેતા હોય છે. બરાબર નહીં કે સમજો તમે એક બાજુથી એ રીતના વાત કરી કે 6 વર્ષનો તો ત્યારથી એ બધી એ થોટ પ્રોસેસમાં છે, અને ઓલા 17-18 વર્ષે પણ ક્લિયર નથી હોતા કે શું કરવાનું. બરાબર. તો એની પાછળ કંઈક ને કંઈક પેરેન્ટ્સનો હાથ હોય એવું મને લાગે છે. આના વિશે તમારું શું કહેવું? એટલે થોપે છે, શા માટે થોપે છે એ પણ જેમ વાત કરી ને કે કદાચ એમને એવું થાય કે મારું બાળક કદાચ કોઈ સારા બિઝનેસમેન નહીં બની શકે કે કંઈ પણ એમના જે ડર હશે. એટલે પહેલાં તો ડર ઉપર જ કામ કરવું.
માતા પિતા આવું થોપે છે તો એની પાછળ એમને ડર હશે જ ને કંઈ, શા માટે થોપતા હશે? એટલે મેં તમને કીધું કે બાળક સાથે કામ કરવા કરતાં પહેલાં તો પેરેન્ટ સાથે જ કામ કરવું પડે. જો આપણને આ પ્રશ્ન છે તો એ પેરેન્ટ્સને જ સાથે જ સોલ્વ થઈ શકે. બિલકુલ. અને પહેલાં તો બાળક આવે ને આપણે આ ઘરમાં તો બહુ બધી તૈયારીઓ કરવી જ પડે, જે આપણે નથી કરતા. તો એ તૈયારીઓ કરવી પડે કે હવે આજીવન મારી જવાબદારી છે આ બાળક અને એક વ્યક્તિ તરીકે સમાજમાં પ્રસ્થાપિત કરવાની. તો એના માટે મારે શું શું તૈયારી કરવી પડશે, મારે શું શીખવું પડશે, અને જે મેં કંઈ ખોટું શીખી લીધું છે એને મારે વાઇપ કરવું પડશે. તો એના માટે બી તૈયારી રાખવી જ પડશે પેરેન્ટ્સે. તો બાળક આવવાનું હોય તેની પહેલાં પેરેન્ટ્સે શું પ્રિપેરેશનમાં રહેવું જોઈએ? હા, તો બાળ ઉછેર શું છે એનું તમારે બધું શીખવું પડે. બરાબર. આમ જોવા જઈએ તો અત્યારે તો બહુ સરસ રીતે ગર્ભ સંસ્કારથી જ બધું શરૂ થઈ રહ્યું છે કે બાળકનું ડેવલપમેન્ટ છે ગર્ભમાંથી જ થતું હોય. અને સૌથી પહેલાં જે આપણે અંદરની વાત કરી કે આપણું જે ઇનર છે એ તો બાળકમાં એમ પણ જવાનું જ છે. એટલે આપણે જેવું વિચારીશું એવું બાળકમાં એટલે આપણે જે લોહીના સંબંધો કહીએ ને, બ્લડ રિલેશનશીપ, એ જવાનું જ હોય. બરાબર. એ આપણે પેલું કહીએ ને બ્લૂટૂથથી કનેક્ટેડ હોય એવી રીતે અમને તો બહુ ફીલ થાય અમારા બાળકો સાથે કે ક્યારેક આપણે આવું વિચારતા હોય ને એ આવું વિચારીને સીધું જ કહી દેતા હોય. કેમ? કારણ કે આપણે બહુ બધા કનેક્ટેડ છીએ. એટલે ખાલી બાળક અને માતા પિતા નહીં, પણ આપણે બધા હ્યુમન્સ એવી રીતે કનેક્ટેડ છીએ જો આપણે થોડો બ્રોડ સેન્સમાં જોઈએ તો. તો એ પહેલાં મારે શું તૈયારી કરવાની, એટલે હું આખી પ્રોસેસને સમજી લઉં. તો મને તો લાગે છે કે બાળકને મતલબ પહેલાં તો કન્સીવ કરતાં પહેલાં જ તો આ બધું નોલેજ આવી જવું જોઈએ કે મારે કેવી તૈયારી કરવાની છે. અને પછી જ્યારે બાળક આવશે ત્યારે એની જવાબદારી મારે લેવાની છે. તો એને ક્યાં ક્યાં સાથ આપવાનો છે, ક્યાં ક્યાં છોડવાનો છે, કેવી રીતે સપોર્ટ કરવાનો છે, તો આ બધું શીખવું પડશે. ખાલી બાળક આવી જશે તો એની રીતે મોટું થઈ જશે એ બી બરાબર નથી. કારણ કે શું છે કે મેં તમને પહેલાં શરૂઆતમાં કીધું એમ જ કે સાચું શિક્ષણ તો એ જ છે કે એવો માહોલ હોય, એવું એક એટમોસ્ફિયર હોય કે બાળકને એમાં કાંઈ શીખવવું જ ના પડે અને જાતે શીખી જાય અને સાચું શીખી જાય. પણ હવે આપણો આજુબાજુનો માહોલ કેવો થઈ ગયો છે કે એ તો નહીં શીખવાનું શીખી જાય છે. બરાબર. તો પછી પહેલાં જવાબદારી તો મારી એ જ બને ને કે હું આજુબાજુનું એવું વાતાવરણ પહેલાં તો મારી જાતને એવું ઘડું કે જેવું હું ઈચ્છું છું, હું જેવું જીવન જીવવા ઈચ્છું છું એવું હું જીવું છું. હકીકતમાં એવું જીવું છું. ક્યાંક ને ક્યાંક અતૃપ્તિ રહી જાય છે ને, સંબંધોમાં રહી જાય છે કે કંઈ કાર્યમાં કે વ્યવહારમાં કંઈ રહી જાય છે. તો પછી હું તો એવું ઈચ્છું જ નહીં કે મારા બાળકને આવું થાય. તો હું પહેલાં તો મારામાં શું ચેન્જ કરું, મારા પરિવારમાં શું ચેન્જ કરું, તો આવું બધું ઘણું બધું શીખવું પડે એઝ અ પેરેન્ટ. અત્યારે શું બ્લેમિંગમાં જે વધારે ચાલતા હોય કે હું આ રીતે કરી દઉં એમ, પણ પોતાનામાં જે મિસ્ટેક છે એ નથી દેખાતી હોતી. અને ત્યાં એક્સક્યુઝ પણ આવી જાય કે એ તો અમારે આવું કરવું પડ્યું ને, અથવા તો અમારા સંજોગો આવા હતા એટલે અમારે કરવું પડ્યું. તો એવી રીતે પેરેન્ટ્સ જ જો એક્સક્યુઝ કરીને છૂટી જશે એનો મતલબ પોતે પોતાની જવાબદારી લેવા માટે તૈયાર નથી. બિલકુલ. તો પછી બાળકની જવાબદારી તો કઈ રીતે લેશે? બિલકુલ. અને આજે ઘણીવાર મેં એવું પણ જોયું છે કે વધારે પડતું કેરિંગ પણ નુકસાન કરે છે બાળકોને. વધારે પડતો કેર કરતા હોય એટલે એ પણ એક રીતે બાંધી દીધા હોય છે. કારણ કે બાળકને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર જ નથી આવવા દેતા. અથવા જે બાળક જે કામ કે જે વ્યવહાર જાતે કરી શકે એમ હોય ને ત્યાં પણ બાળકને કરવા દેવામાં નહીં આવે. એટલે વધારે પડતું પેમ્પરિંગ કરવામાં આવે. અને એ શું છે કે પેલું પતંગિયું પોશેટરમાંથી બહાર નીકળતું હોય ને તો એને બહાર કાઢી લેવાની વાત છે. એને બહાર કાઢી લો તો એની પાંખો બી ક્યારેક તૂટી જાય. બેટર છે કે એને જાતે બહાર આવવા દો. તો અમુક એવા બહુ બધા સંઘર્ષો થાય, જેમ કે એના ફ્રેન્ડ્સ વચ્ચે એમને કંઈ પ્રોબ્લેમ્સ થઈ છે કે, તો આપણે ડાયરેક્ટ અંદર નહીં કૂદી પડતા પહેલાં બહાર રહીને જોઈએ કે કેવી રીતે એ કામ કરી રહ્યું છે. અને પછી એ મને લાગે છે કે મારું બાળક કંઈક રોંગ કરી રહ્યું છે તો મારે સમજાવવાનું છે એને. ડાયરેક્ટ ચાલતું જતો રહે હું સમજાવી દઉં છું તારા ફ્રેન્ડને. અથવા તો મને તો ઘણી વખત એવું બી દેખાય કે બે બાળક વચ્ચે ઝઘડો થયો અને બે બાળકોની ચલો નીકળી જાય એક બાજુ અને બે પેરેન્ટ છે ને એની વચ્ચે એટલો મોટો ઝઘડો થઈ જાય. પેલા બે બાળકો તો રમવા માંડે અને પેલા તો એમના શું કહેવાય કે આગળનું એટલું બધું કાઢીને અને પ્લસ અત્યારે એ બી કે તું રમવા જાય છે કોઈ તને મારે તો તું બે મારીને આવજે, એવું પણ ચાલે. હા, તો એ ત્યાં બાળકને સાચું શિક્ષણ કેવી રીતે આપવું? હું એને જે સલાહ આપું છું એ સાચી સલાહ છે જો, કારણ કે આપણે એવું સમજી લીધું ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા. પણ હકીકતમાં જેવા સાથે તેવા એ શું છે? બધા સાથે આ પોસિબલ છે અને એ નથી. તો પહેલાં તો મારે સમજવું પડશે આવું મારા માઇન્ડ સેટ કરવા પહેલાં કે મારે આવું બાળકને શીખવાડવું ના જોઈએ. બિલકુલ.
અને અત્યારે સ્કૂલમાં મૂકતા પહેલાં પેરેન્ટ્સનો સૌથી મોટો ક્વેશ્ચન હોય છે કે ઇંગ્લિશ મીડિયમમાં મૂકવું કે ગુજરાતી મીડિયમમાં મૂકવું. હવે ઘરનું વાતાવરણ જ નથી અને પેઢીમાં કોઈ ઇંગ્લિશનો ABCD બી નથી આવડતું કે મારું બાળક ઇંગ્લિશ મીડિયમમાં જ જશે. તો આના વિશે તમારું શું કહેવું છે? આના વિશે અગેન એવું જ છે કે માતા પિતાને એવું થાય છે કે એમણે એવું ખોટું શીખી લીધું છે કે ઇંગ્લિશ એ જ નોલેજ છે, કે ઇંગ્લિશ આવડે એને ઇન્ટેલિજન્ટ કહેવાય, આવું આપણે શીખી લીધું છે, બરાબર. એટલે આવા પ્રોબ્લેમ થઈ રહ્યા છે. પણ જો આપણે એ સમજીએ કે ભાષા ગમે તે હોય, મને એવું પણ નથી કે ઇંગ્લિશ મીડિયમ નહીં કરાવવું જોઈએ, કરાવવું બી જોઈએ, કારણ કે હવે એ સેકન્ડ લેંગ્વેજ છે તો એના વગર ચાલતું જ નથી. તો એ શીખવી જરૂરી છે, કારણ કે ઇન્ફોર્મેશન છે એ બધી એમાં આવે છે. અને જો બાળક એમાં ઇરિટેટ હશે તો કદાચ એમના કારણે એમને કંઈક પ્રોબ્લેમમાં આવવું પડશે. તો એક ભાષા તરીકે શીખવી જરૂરી છે. પણ ભાષા ગમે તે હોય, મીડિયમ ગમે તે હોય, પણ એના કન્સેપ્ટ કેટલા ક્લિયર થાય છે, એમાંથી એને જે સાચું શિક્ષણ મળવું જોઈએ, એ પોતાના જીવન માટે કંઈક સારું એવું વ્યક્તિ બની શકે એવું શિક્ષણ મળી રહ્યું છે કે નહીં, એ જોવું બહુ જરૂરી છે. હવે તમે એમના મતલબ વાત થઈ હતી આપણે આગળ, તો ફૂડ પણ આપણે એવું ખાવું જોઈએ કે જે આપણે આજુબાજુ થાય છે, બરાબર. તો આજુબાજુમાં કેવો માહોલ છે, એવી ભાષા અને એમાં જ આપણા કન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ. નહીંતર પછી મને ખબર જ ના પડે કે હું શું શીખી રહ્યો છું, અને આખું જો રટ્ટામાર થતું હોય અને રટ્ટામાર હું કરી દઉં અને એમાં 99.99% બી લાવું અને પછી એનાથી મારા જીવનમાં કોઈ ફરક ના પડવાનો હોય તો કોઈ એને મતલબ જ નથી. તમારે ત્યાં કયા મીન્સ કે કઈ લેંગ્વેજમાં શિક્ષણ આપવામાં અમે આવે છે? બાયલિંગલ એપ્રોચ અત્યારે મતલબ કે કરી રહ્યા છીએ. બાયલિંગલ એટલે બંને ભાષા, ગુજરાતી અને ઇંગ્લિશ. એટલે અમે જેવી રીતે ગ્રુપમાં શિક્ષણ આપી રહ્યા છીએ તો દરેક ગ્રુપમાં 2 શિક્ષકો હોય, એક ફ્લુઅન્ટ ઇંગ્લિશ હોય અને એક ફ્લુઅન્ટ ગુજરાતી હોય. એટલે પેલું ઇંગ્લિશ પણ છે ને, અમે એને એવી રીતે નથી આપી રહ્યા કે જેને એકદમ બર્ડન લાગે. એકદમ સહજતાથી ટીચર બોલતા હોય તો એ સાંભળીને શીખી જાય. અને પેલા એક ટીચર છે જે બહુ સરસ રીતે અમને ગુજરાતીમાં કન્સેપ્ટ ક્લિયર કરાવે છે, અને ગુજરાતીવાળા એક મા તરીકે બી એક સાથે છે જ, એટલે એક મા અને એક માસી બંને સાથે છે એવું માસીનો કોન્સેપ્ટ જોરદાર છે. અત્યારનું પણ ઘણા બધા પેરેન્ટ્સ અત્યારે શું કે ઇંગ્લિશમાં મૂકી દે, પછી હોમવર્કમાં ને એમાં બધા ઇશ્યુ આવવાનો જ છે એમ, અને તમે મા ને માસીનો કોન્સેપ્ટ સાથે રહેશો એટલે અમે પહેલું ગ્રુપ છે અમારું 4 to 6 યરનું, એટલે 4 કમ્પ્લીટ થાય પછી જ અમે બાળકોની સાથે અહીંયા શિક્ષણ પ્રક્રિયા શરૂ કરીએ છીએ. તો એમાં અમે કોઈ લિટરસી જ નથી આપતા, એટલે લખવા વાંચવાનું કંઈ નથી, પણ એને વ્યવહારલક્ષી શિક્ષણ આપીએ છીએ, બરાબર. તો એની સાથે વાતો કરીને એમને કેવી રીતે વાતો કરવાની છે, એટલે નાટકો અને વાર્તાઓ અને એના દ્વારા જ, અને ગીતો. તો એવા ગીતો એમને મૂલ્યવાન ગીતો આપવામાં આવે કે જેનાથી કંઈક મૂલ્ય શીખે છે. માતા પિતા પ્રત્યેનો ભાવ શું છે, ભાઈ બહેન પ્રત્યેનું શું છે, કે પછી સાથે આપણે જે રહીએ છીએ એ બધા લોકો સાથે એમને કેવી રીતે રહેવાનું છે, તો એવી વાર્તાઓ હોય, એવા ગીતો હોય. તો આ બધા પર અમે કામ કરતા હોઈએ. પછી અમારી વેલ્યુઝ બની છે, એટલે અમે જે પણ કમ્યુનિટીમાં કામ કરીએ છીએ તો એને મેં તમને આગળ કીધું એમ કે વેલ્યુ તો બનાવવી જ પડે કે આવી રીતે આપણે રહીશું. તો એ વેલ્યુ ફોલો થાય છે કે નહીં એનું ડિસ્કશન ને એ બધું થતું હોય. તો એમને કેવી રીતે બેસવાનું, કેવી રીતે જમવાનું, આ બધું શિક્ષણ થતું હોય. અને પંચમહાભૂત તત્વોની બધી એક્ટિવિટી હોય, કારણ કે બાળકને માટી સાથે, પાણી સાથે એ બધો બહુ લગાવ હોય છે, અને એ રહે, અને ખાસ કરીને સિટીમાં છે ને એ બધો છૂટી જાય છે. એટલે અમારે ત્યાં છે ને માટી છે ત્યાં, અને બાળકો ખિસ્સામાં ભરીને ઘરે લઈ જાય, અને મમ્મીઓનો ફોન પણ આવે કે આ માટી લાવે છે પણ એને બહુ ગમતી હોય છે, હાથમાંથી સરકાવી ને એટલું બધું જે ફીલ કરતા હોય. એટલે એમાં ધ્યાન બી રાખવું પડે, બાળકો એકબીજાના પ્રત્યે આંખ ઉડાડતા પણ હોય તો એનું શિક્ષણ થાય કે આપણે આ નથી કરવાનું, શા માટે નથી કરવાનું. તો એવું વ્યવહારલક્ષી શિક્ષણ થાય કે મોટાની વાત માનવાની હોય, આપણને જે રીતે અહીંયા સિસ્ટમ બનાવી છે તો વ્યવસ્થામાં કેવી રીતે રહેવું, તો આ બધું શિક્ષણ એમનું ત્યાં થતું હોય છે. પછી મોટા થાય એટલે 1 વર્ષ જે અમારું કિલકિલાટ ગ્રુપ છે એમાં આવશે, તો અમે એમને ભાષા, ગણિત ને બધું ઇન્ટ્રોડ્યુસ કરીએ. પેલું જે પહેલાં 2 વર્ષમાં જે થયું એમાં પણ અમે થોડા કન્સેપ્ટ ક્લિયર કરીએ એમના, પણ એ કેવા છે બધા ઓરલી છે, એમને ખાલી મૌખિક જે બધી વાતો થતી હોય, એ લોકો વસ્તુઓ પણ ગણે, પણ બધું વસ્તુઓથી થતું હોય. હવે ધીરે ધીરે શું થશે કે એ લોકોને આવી રીતે બુકમાં કરવાનું ને બધું આવશે. અને બાળક 8 થી 10 વર્ષના ગ્રુપમાં આવે ને ત્યાં સુધીમાં એ બહુ સરસ રીતે વાંચતા લખતા શીખી જ જાય છે, જે અમારો અત્યારનો અનુભવ છે કે એ 4 ભાષામાં, એટલે સંસ્કૃત અમે આપીએ છીએ પણ સંસ્કૃત એઝ એ ગ્રામેટિકલ એવું નથી આપતા, નાના બાળકો સુધી અમે એમને એ શ્લોકો ને સ્ત્રોત ને બધું કરી શકે એટલું અમે આપીએ છીએ, જે બોલતા શીખે બસ એટલું જ.
પણ એ હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ ત્રણેય ભાષામાં સરસ રીતે વાંચતા, લખતા અને બોલતા પણ થઈ ગયા છે. 8 થી 10 વર્ષનું જે ગ્રુપ છે એની વાત કરું છું. બાકી આગળના બાળકો તો પછી એની રીતે આગળ વધતા હોય છે. સો તમે બાળકોને ટેકનોલોજી સાથે કઈ રીતે કનેક્ટ કરો છો? યસ, ટેકનોલોજીમાં અમે બાળકોને છે ને રોબોટિક્સ લેબ છે, અમારે કમ્પ્યુટર લેબ છે. તો એ અમે બાળકોને જે પાર્ટ અત્યારે આઉટર વર્લ્ડમાં જે પણ દેખાઈ જ રહ્યું છે અને એની જરૂર પણ છે, તો એ બાળકો શીખી રહ્યા છે. બહુ સરસ રીતે એ લોકો કોડિંગ કરતા હોય છે. જેમને ઇન્ટરેસ્ટ છે બહુ સારી રીતે કરી રહ્યા છે ને. અમુક બાળકો જે છે એમને ખાલી અમે કોમ્પ્યુટર એઝ અ સબ્જેક્ટ આપી રહ્યા છીએ. બાકી ટેકનોલોજીનો ઉપયોગ અમે ક્લાસરૂમમાં એઝ સચ તો બહુ નથી કરતા, પણ અમારી પાસે પ્રોજેક્ટર છે તો ક્યારેય પણ જરૂર પડે તો અમે બાળકોને પ્રોજેક્ટરમાં જે પણ વસ્તુ અમે રિયાલિસ્ટિકલી ના એની સાથે કરી શકતા હોય કે ના અમે એમને બતાવી શકતા હોય રિયાલિટી, એનો અમે બતાવીએ છીએ. બાકી મોસ્ટ ઓફ અમારી સાયન્સના પ્રયોગો છે કે અમારે જે નાના બાળકો સાથે કંઈ પ્રવૃત્તિઓ કરવી છે એ બધું અમે પ્રેક્ટિકલ જ કરતા હોઈએ છીએ. અને જેનાથી બાળકોને જે અત્યારે શબ્દ એક બહુ સરસ અમારા શિક્ષણ જગતમાં છે, હેન્ડ્સ ઓન એક્ટિવિટી, તો એ મળી રહી અને એનાથી બાળકોનું બહુ સરસ રીતે એજ્યુકેશન થતું છે. કારણ કે એમાંથી છે ને એની પ્રોબ્લેમ સોલ્વિંગ જે એક છે ને સ્કિલ એ બહુ સારી રીતે ડેવલપ થાય છે. કારણ કે બાળક જાતે કંઈ કરી રહ્યું છે એમાં એમને ખબર જ નથી પડતી કે હું કેવી રીતે કરું. તો એ પછી ટ્રાયલ એન્ડ એરર કરીને એમાંથી એ શીખે છે કે હું કેવું કરું. એટલે ઘણી વખત અમે જે વિચાર્યું ના હોય એવું પણ એ બાળકો કંઈક પ્રોબ્લેમ સોલ્યુશન કરીને લાવતા હોય છે. ઓકે, ગ્રેટ. એવું કોઈ કમ્પ્લેટ આવે છે કે મારો છોકરો મોબાઈલ બહુ યુઝ કરે છે, મોબાઈલ છોડાવો એવું કંઈ? એવું કોઈ કમ્પ્લેટ આવતું? અમારી કમ્યુનિટીમાં તો બહુ નથી આવતો, કારણ કે એનું કારણ એ છે કે તમે આગળ કીધું એમ કે અમારું પેરેન્ટિંગ બી થતું હોય છે. બિલકુલ. જે પેરેન્ટ અમારી સાથે કમ્યુનિટીમાં જોડાય છે ને, તો અમે જેમ અમારી કમ્યુનિટીની વેલ્યુઝ છે એવી રીતે અમારે ફેમિલી વેલ્યુઝ બનાવવાની હોય. અને દરેક પેરેન્ટ જે મારી સાથે જોડાય એમને ફેમિલી વેલ્યુઝ બનાવવાની. તો વ્યવસ્થા અને વ્યવહારને લઈને ફેમિલી વેલ્યુઝ હોય. તો ઘરમાં આપણે બધા સભ્યો કેવી રીતે રહીશું, એમાં શું શું વ્યવસ્થા હશે અને કેવા કેવા વ્યવહાર એકબીજા જોડે કરીશું, એટલે એની ડિસ્કશન હોય. તો જેમ કે અમારા જ ઘરની વાત કરું તો અમારા ઘરમાં 2 બાળકો છે, અમે જોઈન્ટ ફેમિલીમાં છીએ. તો આપણે કોઈને એકબીજાને મારવાનું નથી, બરાબર? આ અમારી એક વેલ્યુ છે. તો અમે કંઈ પણ વાત કરવાની છે તો બોલીને જ કરવાની છે. તો એ બહુ સારી રીતે એસ્ટાબ્લિશ થયું છે. ક્યારેક બાળકો છે તો એકબીજાને મારે છે, કંઈ પણ કંઈક ઝઘડો થઈ ગયો તો અમે યાદ કરાવી કે આપણે મારતા નથી. તો એમને ધીરે ધીરે એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે કે આપણા ઘરમાં આ એક વેલ્યુ છે કે આપણે મારતા જ નથી. પછી અમારી એક વ્યવસ્થા માટે એ છે કે આપણે જમવાનું ડિશમાં પડતું નથી મૂકતા, એમ એઠું નથી મૂકતા. તો અમારા ઘરમાં બધાની જ એવી આદત છે કે નથી જ મૂકતા. અને ગેસ્ટને પણ ખબર પડે એના માટે અમારે ત્યાં એક અમારા ડાઇનિંગ ટેબલ ઉપર એક બોર્ડ છે કે અમને જોઈએ એટલું જ અમે લઈએ છીએ, બાળકે જ બનાવેલું છે. તો આવી રીતે વ્યવસ્થા હોય. તો હવે મોબાઈલનો ટાઈમ હોય કંઈ પણ, તો અમારા એવી રીતે અમે નક્કી કરેલું છે કે 10 મિનિટ આપણે 10 મિનિટથી વધારે મોબાઈલ નથી જોતા. તો હું જોતી હોઈશ કે સાહેબ પણ જોતા હશે ને તો બાળક યાદ કરાવશે કે તમારો ટાઈમ પતી ગયો છે. અમે બાળકને યાદ કરાવીએ છીએ કે તમારો ટાઈમ પતી ગયો છે. એટલે કોલ્સ સિવાયનું પણ જે પણ કંઈ આપણે વિડીયોઝ કે કંઈ જોતા હોય તો, ને બાળક જ્યારે પણ મોબાઈલ હાથમાં લે ત્યારે અમે એવું કહીએ છીએ કે કેટલો સમય, તો એમને ખબર છે કે 10 મિનિટ. અને કદાચ એમને કંઈક વધારે જોવું હોય તો એ પણ કહે કે મમ્મી મને આ વિડીયો થોડો મોટો છે, મને જોવો છે કંઈ પણ. અને અમે જોઈ લઈએ કે આ વિડીયો જોવે છે એ એમની સમજ માટે છે કે ટાઈમ વેસ્ટ માટે છે. ટાઈમ વેસ્ટ માટે હોય તો બિલકુલ ના જ પાડીએ છીએ કે આ જોવાની જરૂર જ નથી તારે. અને બાળક જીદ કરે તો ક્યારેક રડે તો રડવા દેવાનું, પણ પછી એમ કે એમાં અમે શું કરી લઈએ, લો, એવું નથી કહેવાનું કે લઈ લેવાનું, રડે તો રડે. કોન્સિક્વન્સીસ મૂકેલા છે કે મોબાઈલ યુઝ કરવો હોય તો એની અંદર અમુક ગેમ રમી શકો, એમાં ગોળીવાળી, મારધાડવાળી એવી ગેમ એલાઉડ નથી. એજ્યુકેશન ગેમ રમી શકો, તમારા અમુક એજ્યુકેશનના વિડીયોઝ છે એ જોઈ શકો. પછી રીલ્સ ને એવું આવે છે એ નહીં જોઈ શકાય, આટલું બેન છે અમુક. પછી બાય ચાન્સ બાળકને ભૂલથી એવું વસ્તુ આવી જાય, જો જોવામાં આવી જાય તો 1-2 વખત કીધેલું હોય કે આવું નથી કરવાનું. જેમ મારા ભાઈનો છોકરો છે તો એને હમણાં કીધેલું છે કે આ રીલ્સ નથી જોવાનું, પણ નાનો છે તો જોવાનું મન થઈ જાય. બરાબર. 1 વાર 2 વાર કીધેલું, પણ 3જી વાર પછી એને જોઈ તો એને 1 મહિનાનો મોબાઈલનો બેન્ડ હતો. અચ્છા. એક આખો મહિનો મોબાઈલ યુઝ જ નહીં કર્યો. ઓકે. આવી રીતે એ એનાથી પછી એ શીખે કે ભાઈ 2 વાર બી આપણને કીધું છતાં બી નથી થયું, 3જી વાર બી કેવું પડ્યું, તો હવે એક વખત ભોગવીએ તો એને અવેરનેસ આવે
કે ભાઈ હવેથી આ કામ આપણે નથી કરવું. એટલે એ અવેરનેસ છે બધા કામોમાં આવશે, એટલે એ એમને બધામાં લાગુ બધામાં જ પડશે. બધામાં લાગુ પડશે પછી. અને તમે પૂછ્યું ને કે પેરેન્ટ્સ આવી કમ્પ્લેન કરતા હોય ત્યારે શું કહો, તો અમારો પહેલો પ્રશ્ન આ જ હોય કે તમારી ફેમિલી વેલ્યુ મોબાઈલને લગતી શું છે. શું છે, રાઈટ છે. એટલે કદાચ જો એમણે નથી મૂક્યું તો પણ એ લોકો સેટ કરી લે છે કે હા એ તો અમારું રહી જ ગયું છે કે અમે આવી કોઈ વેલ્યુ નથી બનાવી. બિલકુલ. પણ વેલ્યુ બનાવવો એટલે આખા ફેમિલીની છે, અને પછી બધાને સરખી હોય એવું બી જરૂરી નથી. પણ તમે વાત કરીને હોય કે ભાઈ જો પપ્પા મમ્મીને કંઈ પણ આટલા સમય સાથે કોલ્સ લેવાની જરૂર પડશે તો લેશે, બાકી એવી રીતે નહીં હોય કે બધાને સરખું જ લાગે કે તમારે મોબાઈલ લેવાનો જ નહીં એમ. રાઈટ. પણ આવા વિડીયોઝ માટે કે જે ઓફ ટાઈમ છે તો એના માટે તો છે જ કે અમારે એજ્યુકેશનલ માટે યુઝ કરવું હોય તો 1-1.5 કલાક બી જોઈ શકે. તો જોઈ શકે. એન્ટરટેનમેન્ટ માટે 10 10 મિનિટ મિનિટ અડધો કલાક એવું લિમિટેશન. રાઈટ. એટલે મને નથી લાગતું કે બહુ ઓછી ફેમિલી એવી હશે કે જેણે આવી વેલ્યુ ક્રિએટ કરી હશે એમને. અને તમે બહુ સરસ કામ કરી રહ્યા છો. અમારા કમ્યુનિટીમાં ઘણા પેરેન્ટ્સ, એટલે અમને મોબાઈલના તમે કીધું ને કે અમારે તો ઓછા પ્રશ્નો આવે છે. કેમ? કારણ કે એ લોકો આવી રીતે કનેક્ટેડ છે ને એમને ખબર છે કે આપણે કંઈક આપણા ઘર આપણામાં હશે તો જ બાળકોમાં આવશે. બિલકુલ. હવે હું મોબાઈલ વધારે જોઉં છું અને હું એવું કહું કે બાળકે મોબાઈલ નહીં લેવો જોઈએ, મોબાઈલમાંથી કેમ બહાર કાઢવું મને ખબર નથી પડતી, પણ પહેલાં તો મારે કેમ બહાર નીકળવું એ જ મારે સમજવું પડશે. બિલકુલ. કારણ કે આજે સમજો કે જે પેરેન્ટ્સ એ ઘરે આવતા હોય છે ને તો ફોનમાં હોય છે, હવે એ જોઈને છોકરું શીખતું હોય છે અને પછી આપણે એને સલાહ આપીએ તે અસર નથી. એટલે એમાં શું કે મોબાઈલ યુઝ નહીં. જીનભાઈ એમાં શું થાય છે કે ઘણી વખત પેરેન્ટ્સના એક્સક્યુઝ હોય છે. હા. એટલે પેરેન્ટ્સ શું કે અમે આખો દિવસ તો કામ ધંધામાં હોઈએ Right. અને અમે ફ્રી થઈએ ત્યારે તો મોબાઈલ જોઈએ ને. બિલકુલ. મમ્મી પણ એવું જ કે ટીવી માટે અથવા તો મોબાઈલ માટે આવા શબ્દો વપરાતા હોય છે હા. કે અમે ફ્રી થાય ત્યારે થોડી વાર તો ટીવી જોઈએ ને, થોડી વાર તો મોબાઈલ જોઈએ ને. બિલકુલ. પણ બાળક તો આખો દિવસ ફ્રી છે તો એમને શું મેસેજ દેવો? જ્યારે ફ્રી હોય ત્યારે પણ સમજો કે કપલ છે, આખો દિવસ વર્કિંગ કપલ છે, તો આ રીતે તમે સમજો કે બાળકને ઓબ્ઝર્વેશનમાં કઈ રીતે તો રાખે? તમે બી કમ્યુનિટીમાં વર્ક કરો છો, સર છે એઝ અ ડૉક્ટર છે તો ક્લિનિક પર હોય છે, તો બાળકને એ ટાઈમ ઓબ્ઝર્વેશનમાં કઈ રીતે? એકચ્યુઅલ તો હું મારા બાળક સાથે આખો દિવસ હોઉં, અને આમ જોવા જોઈએ તો મારી શિક્ષણની જર્ની એનાથી શરૂ થઈ છે. બરાબર. એટલે તો હું રોકીશ તો મને હવે તમારા આ ટાઈપનું જે શિક્ષણ છે, તમને પહેલા નંબરમાં તો કોટ આવ્યો ક્યાંથી કે મારે આ પ્રેક્ટિકલ રીતે આ રીતે શિક્ષણ શરૂ કરવું છે? ઓકે. એટલે થોડી એમાં મારી જર્ની તમને કહેવી જ પડશે, તમે પૂછી છે એટલે. તો બેઝિકલી આઈ વોઝ અ ટીચર સિન્સ આઈ વોઝ અ સ્ટુડન્ટ. એટલે હું મતલબ વિદ્યાર્થી હતી ને ત્યારથી મને એવું થતું કે આમ ભણાવે ને તો મને યાદ રહે, આમ ભણાવે તો મને યાદ રહે. એટલે અંદરથી શિક્ષક થવાની અંદરથી ધગશ હતી એવી કે મારે શિક્ષક થવું છે. અને પછી હું શિક્ષક બની ગઈ, મેં બીએડ કર્યું. તો ત્યાં પણ અમને બીએડમાં બહુ સરસ, મારે રિયલી એમને એપ્રિશિએટ કરવું જોઈએ કે બીએડના જે વિદ્યાર્થીઓ છે એને બહુ સરસ રીતે ટ્રેન કરવામાં આવે છે. જેટલે હું જ્યારે મેં બીએડ કર્યું ત્યારે મારી તો ટ્રેનિંગ બહુ સરસ થયેલી કે બાળકોને કેવી રીતે ભણાવવા જોઈએ. પણ એકચ્યુઅલ જ્યારે હું શિક્ષક બની ને ત્યારે મારાથી એવું ભણાવાતું નહીં હતું. તો મને બહુ પ્રશ્નો થતા કે આવું કેમ. એટલે હું તો જ્યારે શિક્ષક બનવાની જર્નીમાં હતી ત્યારે મને બહુ ખુશી હતી કે હું જ્યારે શિક્ષક બનીશ ને ત્યારે હું આવું ભણાવીશ, ત્યારે હું તેમ ભણાવીશ. પણ જ્યારે એકચ્યુઅલમાં હું શિક્ષક બની ત્યારે હું એવું નહીં ભણાવી શકતી હતી. તો પછી મને આવા બહુ બધા પ્રશ્નો થતા હતા અને પછી મેં એમફિલ કર્યું. તો મારો થીસીસ હતો પ્રોબ્લેમ્સ એન્ડ સોલ્યુશન ઇન ટીચિંગ એન્ડ લર્નિંગ પ્રોસેસ. કયા પ્રોબ્લેમ્સ છે અને એના સોલ્યુશન શું હોઈ શકે? રિયલી મને આ પ્રશ્ન સતાવતો હતો એટલે જ મેં એમફિલ કર્યું. બાકી મને કોઈ એવું નહીં હતું કે હું એમફિલ કરીને કંઈક મારે કોલેજમાં કે કંઈ જોબ કરવી છે. પછી મેં કોલેજમાં બી જોબ કરી. તો મારી જે જર્ની છે શિક્ષકની, તો 8 વર્ષ મેં સ્કૂલમાં જોબ કરી અને 5 વર્ષ કોલેજમાં જોબ કરી. અને લગભગ 8 વર્ષ મેં જે સ્કૂલમાં જોબ કરી એમાં લગભગ મેં 6 સ્કૂલમાં જોબ કરી. એટલે અલગ અલગ એટલે એ આશામાં કે હું આ સ્કૂલમાં જઈશ તો મને કંઈક અહીંયા સારું શીખવાનું મળશે અથવા મને એવું કંઈક એટમોસ્ફિયર મળશે. પણ પછી મને છેલ્લે થાકીને મેં આ કર્યું રિસર્ચ અને એના પરથી ખબર પડી કે કેમ આવું થાય છે. તો સિસ્ટમમાં થોડું એવું લાગ્યું કે શિક્ષક એવો ફસાઈ જાય છે કે એમને પણ ભણાવવું હોય ને એવું ભણાવી નથી શકતો. કારણ કે સિલેબસ જે પેલી ફ્રેમવર્ક છે ને એ શિક્ષકને વિચારાને પોતાને જેમ ભણાવવું છે ને એમ ભણાવવા નથી દેતી. કારણ કે એમને એ જ રેસમાં લાગેલા હોય કે વર્ષ પર એટલે અભ્યાસ બતાવો. હા. અને એમાં જો નહીં પતાવે તો પણ પેલું આવે કે કેમ સિલેબસ નહીં પતાવ્યો. એટલે શિક્ષણ બોર્ડ તરફથી બી આવે, પેરેન્ટ્સ તરફથી બી આવે, તમે બુક્સ તો લેવડાવો છો, પૂરી તો કરતા નથી. પણ જે રિયલ બાળક સાથે સંવાદ થવો જોઈએ કે એના જે પ્રોબ્લેમ્સ છે એ બાળક સાથે વાતો કરો ત્યારે જ ખબર પડે કે એકચ્યુઅલી શું શીખ્યો છે
હવે મેં તો શીખવાડી દીધું, મેં ફોર્સ એન્ડ ફ્રિક્શન ભણાવી દીધું, પણ ફોર્સ એન્ડ ફ્રિક્શનમાં બાળકે શું સમજ્યું એ તો હું એની સાથે જ્યારે વાત કરું તો જ ખબર પડશે. હું ખાલી પેપર લખાઈ દઉં તો થોડી ખબર પડશે, તો પેલું રટ્ટા મારીને લખી પણ દે. તો રિયલ લાઈફમાં આ બધું મને બહુ દેખાતું હતું. તો પછી જ્યારે મને બાળક થયું ત્યારે મને બહુ અંદરથી ચિંતા થતી હતી કે જે એજ્યુકેશન સિસ્ટમમાંથી હું જોઈ રહી છું કે મારે જેવું ભણાવવું છે એવું ભણાવી નથી શકતી, અને કદાચ બીજા શિક્ષકોની પણ આ જ હાલત છે એટલે અમે લોકો સાથે કામ કરતા હોય તો. બિલકુલ. અને બીજું બાળકોમાં એટલા ઘૂંટાઈ રહે છે. અને એકચ્યુઅલી પછી હું ઇંગ્લિશ મીડિયમમાં જોબ કરતી હતી એટલે હું એ લોકોની જે વ્યથા જોઉં, તમે જે કીધું ને કે બાળકો કેવા પીસાઈ રહ્યા છે મેં જોયેલા છે. એટલે પેરેન્ટ્સ પણ આવીને કહી છે કે તમે છે ને આને ઇંગ્લિશમાં જ બોલવાનું કહેજો, કારણ કે ઘરે તો કે અમે ગુજરાતીમાં બોલીએ છીએ, તમે તો અહીંયા ઇંગ્લિશમાં બોલતા શીખવાડો. એટલે બિચારી સ્કૂલ શું કરે, એ ફાઇન રાખે. એમ કે જો બાળક ગુજરાતીમાં બોલ્યું ને તો ₹1 ફાઇન, બીજું વાક્ય બોલ્યું એટલે ₹2 ફાઇન. આવી સ્કૂલમાં મેં જોબ કરેલી છે. તો હું જ્યારે જોબ કરતી ત્યારે બાળકને બિચારાને કંઈક પૂછવું છે અથવા મેં પ્રશ્ન પૂછ્યો છે એ એમને કંઈક કેવું છે, પણ પેલું ઇંગ્લિશ નથી આવડતું એટલે ડરે છે, એટલે એ નહીં કહી શકે, એક્સપ્રેસ નહીં કરી શકે. એટલે એ કુમળા બાળકનો મગજનો જે વિકાસ થઈ રહ્યો છે એ ઉલટાનો દબાય છે, એને બોલી જ નથી શકતું એ. તો હવે આ બધી એક સિચ્યુએશન થઈ ગયેલી, તો મને એમ થઈ ગયેલી, મને બહુ ડર લાગતો હતો મારા બાળકને કેવી રીતે મૂકું, શું કરું. તો પછી મીનવાઇલ બધું ચાલતું હતું અને એમ કરતાં કરતાં 4 વર્ષનો થઈ ગયો, પણ મને તો ત્યાં સુધી મૂક્યો જ નહીં. પણ પછી ઘરેથી બી થોડું આવે કે કઈ સ્કૂલમાં મૂકવો છે, શું કરવો છે. ત્યારે મેં એક બુક વાંચી હતી, જ્હોન હોલ્ટની એક બુક હતી, ટીચર ઓન, તમે જાતે ભણાવો એમ. તો ત્યારથી મને પ્રેરણા મળી કે ચાલો હું જ એમને હોમસ્કૂલ, બાકી મને હોમસ્કૂલિંગ શું એ ખબર જ નહીં હતી, કારણ કે આપણા સમાજમાં એ શબ્દ જ નહીં હતો ત્યારે. તો પછી મેં એમને હોમસ્કૂલિંગ જ કરવાનો વિચાર કર્યો. પણ હોમસ્કૂલિંગ એટલે મેં બીએડ કરેલું બહુ, કે પ્રેક્ટિકલી બાળકોને કેવી રીતે ભણાવી શકાય અથવા તો બાળકોને જિજ્ઞાસા કેવી રીતે ઉજાગર કરી શકાય. રિયલી બીએડમાં એવું શીખવામાં આવે કે બાળકોને પ્રશ્નો કરતાં કેમ કરાવવાનું, પણ એ નથી થતું, કારણ કે આપણે સામેથી પ્રશ્નોને એટલો મારો આપી દઈએ છીએ કે બાળક એ જ પ્રશ્નો ઉકેલવામાં બિચારાની જિંદગી નીકળી જાય. તો પછી બસ મેં એમને ખાલી સાથે રાખ્યો. અને આમ કહેવા જાઉં ને તો સાચું શિક્ષણ કેવી રીતે આપી શકાય ને એની જે આખી મેથડ કે જે પણ મને મળ્યું ને એ બધું તો મારા બાળક સાથે રહીને મને ખબર પડી. કારણ કે એટલા બધા પ્રશ્નો કરતો તો મને ત્યારે ખબર પડી કે મારે એમને શીખવાની જરૂર શું છે. એ ધીરે ધીરે બધું પૂછી જ લે છે, અને એ પૂછી લે છે ત્યારે જ એના માઇન્ડમાં એ બરાબર જઈ રહ્યું છે. કારણ કે બાળક ચૂપ તો બેસવાનું જ નથી, એટલા બધા પ્રશ્નો કરે ને ધીરે ધીરે એટલા બધા પ્રશ્નો કરે કે આ બધું જ આઉટર જગત છે ને એને ધીરે ધીરે પૂછી જ લેવાનું છે, જેટલી એની નીડ છે એના માટે. બિલકુલ. અને મેં લિટરલી એના પ્રશ્નો લખવાના શરૂ કરેલા, લગભગ 500 થી 600 મેં એના પ્રશ્નો નોટ કર્યા. અને એના પ્રશ્નો જોઈને મને એટલું સરસ હતું કે ઓકે આ પ્રશ્ન, કારણ કે મેં તો કોલેજમાં બી ભણાવી ચૂકી હતી, તો મને એવું થયું કે આ પ્રશ્નો તો પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલનો છે અને છોકરો અત્યારે પૂછી રહ્યો છે. તો ત્યારે મને ખબર પડી કે પ્રશ્નોની કોઈ લિમિટ નથી હોતી, જિજ્ઞાસાની. અથવા આપણે ક્યારેક કહી દઈએ કે તને ના ખબર પડે, પણ બાળક જે પ્રશ્ન પૂછે એના માઇન્ડમાં કંઈ ચાલી રહ્યું છે તો જ એ પ્રશ્ન પૂછતો હોય, પણ આપણને એને સમજાવતા નથી આવડતું ને, એટલે આપણે શું કહી દઈએ, એ તને ના ખબર પડે, તો હજી નાનો છે એના માટે, આપણને એની ભાષામાં સમજાવતા ના આવડતું હોય. તો મને એના પરથી ખબર પડી કે હું એને જે પ્રશ્ન પૂછ્યો એને હું કઈ રીતે સમજાવી શકું. એટલે મારે બહુ રીડ કરવું પડ્યું, મારે જાણવું પડ્યું. ધીરે ધીરે પછી અમે પેરેન્ટિંગ વર્કશોપ બી કર્યો, તો અમને ખબર પડી કે બધા પ્રશ્નોનો જવાબ મારે નહીં આપવો જોઈએ, એને લોકો સાથે મોકલવો જોઈએ. તો પછી અમે બાયફર્કેટ કરતા કે કંઈ મેડિકલ સાયન્સનો કે કંઈ બોડીને લગતો ક્વેશ્ચન આવે ને તો હું તારા ડેડી આ બહુ સારો જવાબ આપી શકે, તો એમને પૂછે. કંઈ પણ એમને કોમર્શિયલ હોય તો ચાચુ સીએ છે તો એમને પૂછી શકે. તો આવી રીતે પછી ધીરે ધીરે બહાર મોકલતા થયા. તો મને લાગ્યું કે પ્રશ્નો પૂછવાની જે જિજ્ઞાસા છે ને એ જ બાળકનું સાચું એજ્યુકેશન છે. અને એમાં હવે એને આપણે જે જિજ્ઞાસા કેવી રીતે સંતોષવી ને એ આપણા ઉપર છે, એ જવાબદારી બહુ મોટી આપણી પર છે. કારણ કે એ પ્રશ્નો તો પૂછશે, પણ આપણી પાસે સાચું જ્ઞાન છે કે પછી મારું જેવી રીતે મેન્ટરિંગ થયું છે કે મેં જે ખોટું શીખી લીધું છે એ પણ હું એને શીખવાડી દઈશ. તો હવે મારે રીથિંક કરવું પડ્યું. એટલે પછી મને ધીરે ધીરે હું એક્સપ્લોર કરતી ગઈ કે સાચું જ્ઞાન શું છે. તો ધીરે ધીરે પુસ્તકો વાંચ્યા, એવા ઘણા બધા વર્કશોપ કર્યા, અને હજી પણ આ જર્ની ચાલુ છે. અને જીવનલક્ષી શિક્ષણ આપવું છે તો હવે અમે એક સરસ મજાનું અમને જીવન વિદ્યા મળ્યું છે, તો અમે એ
એક્સપ્લોર કરી રહ્યા છે અને એ પ્રમાણે બાળકોને ગાઈડ કરી રહ્યા છે. પહેલી જે સુવિચાર હતો ને કે આપણે સ્કૂલમાં ભણતા કે એક માતા 100 શિક્ષકોની ગરજ સારે છે, એ આજે તમે પ્રૂવ કરી દીધું. ને પ્લસ તમે જે ઘરમાં એજ્યુકેશન્સને આપો છો, તમે સ્કૂલે બાળકને ના મોકલવાનો નિર્ણય લીધો, તો ફેમિલીમાંથી શું રિસ્પોન્સ હતો તમારો? મારા હસબન્ડનું તો હતું જ કે એને મારા પર વિશ્વાસ હતો કે સંગીતા કરાવી લેશે, પણ મમ્મી પપ્પાને એવું હતું કે એમને એવું મારા પર અવિશ્વાસ હતો એવું નહીં, પણ એમને એવું હતું કે કોઈ સાંભળ્યું જ ના હોય. કારણ કે કેવું કે ફેમિલીમાં બાળક આવે એટલે સ્કૂલે જાય જ, ના જાય એટલે કંઈક એનામાં કંઈ ફોલ્ટ હશે એટલે નથી જતું કે આવું કેમ એમ. તો એમને એવી ચિંતા થાય. અને પાછું એવું કહેતા બી ખરા કે ડૉક્ટર, અને ત્યારે હું કોલેજમાં હતી, તેમ કે પ્રોફેસર અને ડૉક્ટરનો છોકરો સ્કૂલે ના જાય તો કેવું લાગે એમ, લોકો શું કહે કે એનામાં કંઈક પેલું હશે ને એવી ચિંતાઓ હતી. અને નાઉ દે આર પ્રાઉડ કે બહુ સારી રીતે એજ્યુકેશન લઈ રહ્યો છે. કેમ કે સ્ટાર્ટિંગમાં તમારે પણ કંઈ પ્રોબ્લેમ ઘણા બધા ફેસ કરવા પડે છે, અને શું કે સમાજમાં રહીએ છીએ એટલે સમાજ આપણને એક વખત આપણું સારું વર્ક નથી જોવાનું, પણ 100 ભૂલ આપણી નીકાળી દેશે એ રીતે. શરૂઆતથી જ, અને જ્યારથી નાનો હતો ને ત્યારથી જ્યાં જઈએ છીએ સાથે જ લઈ જતા. જેમ કે ક્લિનિક આવવું હોય તો ક્લિનિક આવે, એની ત્યાં જાય, કંઈક બેસવા જાય, જ્યાં જઈને સાથે સાથે જ કંઈક ફરવા જાય. મતલબ એવું નહીં કે નાનો છે તેને ઘરે છોડી દે, આ કામ માટે નથી, બેસણામાં લઈ જાય. ત્યાં એટલું તો શીખે કે આટલા બધા વચ્ચે શાંત સ્થિર ભાવે કેવી રીતે બેસવું. બરાબર છે. બરાબર. આ બધી જગ્યા પર એને અમે સાથે લઈ જવાનું. એટલે થોડી એમાં કેવું થાય, જેમ કે બેસણાની વાત થઈ ને, તો મમ્મી પપ્પા એવું કહે કે મારા એમને પેટને એમ ચીકુ છે, એટલે એમ કે ચીકુ એમ કે સાથે આવવું છે. તો અમે કહી કે કંઈ વાંધો નહીં, આવો. તો મમ્મીને લોકો એમ કે ધ્યાન ના જવાય એમ, કારણ કે એમને તો ક્યારેય જોયું જ નથી કે બાળક આવે ને એવું. પણ અમારા મનમાં ક્લિયર હોય કે ભાઈ અમે આના માટે લઈ જઈએ છીએ. અને ત્યાંની રસ્તામાં કંઈ પણ દઈએ કે જો તું ત્યાં આવે છે તો ત્યાં શાંતિ જાળવવી પડશે. બેમાંથી એક ચોઈસ કર, કાં તો તું ઘરે આવે, મતલબ ઘરે રહે, અને ત્યાં આવે તો તારે શાંતિથી બેસવાનું છે. બરાબર છે. કેમ કે બેસણું શબ્દ અત્યારે અમારે સાંભળીએ ને તો બેસણામ જવાનું થાય તો અમને બી ફાફા પડી જાય છે કે ત્યાં જઈને એક્ઝેક્ટ શું કરવાનું હોય, કેમ કે એ વાતાવરણ જ ના મળ્યું હોય. પણ એ અમને ખબર, એક જ વાર આવેલો, પછી આવ્યો બી નથી, કારણ કે અમને ખબર પડી ગઈ કે ભાઈ ત્યાં જઈને શું કરવાનું છે. એટલે આ છે ને, આ જ જીવનલક્ષી શિક્ષણ છે કે જીવનમાં જે પણ આપણે કંઈ કરી રહ્યા છીએ તો એને એમાં કેવી રીતે વર્તન કરવાનું છે ને કેવી રીતે બધાની વચ્ચે રહેવાનું છે શીખાય છે. તો પછી તમારા એક બાળકથી તમારા જ બાળકથી આ જર્ની શરૂ કરી હતી, તો અત્યારે કેટલા બાળકો છે? અત્યારે 95 છે. અને કેટલા વર્ષમાં? 5 ના, એટલે અત્યારે મારું બાળક છે 13 વર્ષનું થયું, અને 4 વર્ષનો હતો ત્યારથી અમે શરૂ કરી, એટલે તમે ગણી શકો છો કે ભાઈ 10 વર્ષ જેવા થયા. કેમ કે આ માઇન્ડસેટ કરવું પેરેન્ટ્સ માટે પણ અઘરું. અત્યારે સ્કૂલે જ મોકલવાનું એ માઇન્ડસેટથી આ માઇન્ડસેટમાં લાવતા. હા, એટલે અત્યારે પછી લોકો અમારી સાથે જોડાતા ગયા. શરૂઆત 1 થી કરી હતી અમારા બાળકથી. પછી મારા ગ્રુપમાં 2 ડોક્ટર છે, એક ઓપ્થેલ્મોલોજીસ્ટ છે, ફિઝિયોથેરાપી છે. એને બી એમ થયું કે તમે પ્રોફેસર થઈને બી કંઈક વિચાર્યું તો હશે ને, સ્કૂલે નહીં મૂકવાનું એટલે ભણાવવાનું નહીં પણ અલગ રીતે ભણાવવાનું. બિલકુલ. તો અમારા છોકરાઓને બી કે સાથે જોડો તો વધારે સારું રહેશે એમ. 3 એના 2 છોકરીઓ અને આ એક છોકરો, 3 જણથી ધીરે ધીરે વધતું ગયું. આવું પ્લાન નહોતો કે આવી સ્કૂલ કરશું, બધા ભેગા કરશું, એવું વિચાર જ નહોતો. ખાલી છોકરાને ભણાવો એના માટે તેની કોલેજ છોડીને જાતે ભણાવીશ એ જર્ની હતી. તો આ પ્લેટફોર્મ કઈ રીતે તમને મળ્યું? આ પ્લેટફોર્મ એટલે જેમ વાત કરી એમ કે લોકો જોડાતા ગયા, અને પછી શું થયું કે અમારે હવે હું એકલી ના પહોંચી શકું, એટલે મારે શિક્ષકો સાથે પણ કામ કરવું પડે. એ લોકો સાથે જોડાયા, અને અત્યારે અમે ધોળકિયા નિર્માણ સાથે છીએ. તો લગભગ કોરોનાથી અમે સાથે છીએ. 2020થી જ આવી હતી, 2019થી બને. તો સૌજીભાઈ ધોળકિયાને તમે ઓળખતા હશો, તો એમને પણ હું અત્યારે બહુ દિલથી યાદ કરું, કારણ કે એમને પણ એવું હતું કે કંઈક ભણતર કરતાં ગણતર આપે ને એવું શિક્ષણ આપવું. અને એકચ્યુઅલી એમને એમના દીકરાઓના દીકરીઓને બધા સાથે એમને કંઈક આવું શિક્ષણનો પ્રયોગ શરૂ કર્યો, અને અમારો કોન્ટેક્ટ થયો અને અમે જોડાયા. બરાબર. તો ત્યારથી અમે ત્યાં સાથે જ છીએ. એક યુનિવર્સ હોય છે, કનેક્ટ કરી દેતો હોય છે, સારી ભાવનાથી આપણે આગળ વધતા હોઈએ એટલે. પ્લસ આ તમે બધી જ વસ્તુ પ્રેક્ટિકલ કરાવો છો,
જેમ કે તમે કીધું કે પોલીસનું કંઈ કામ છે તો એના માઇન્ડમાં એ ક્લિયર કરવા તમે એને પોલીસ સ્ટેશને લઈ જાઓ છો, તો બાળકને બધા જ ઝોન અલગ અલગ હોય છે, તો એની પ્રેક્ટિકલ કઈ રીતે પોસિબલ? દર અઠવાડિયે 15 દિવસે પ્રેક્ટિકલ ચાલુ જ હોય. ફિલ્ડ ટ્રીપ હોય. એક ફિલ્ડ ટ્રીપ નામનો એક સબ્જેક્ટ છે લોકોનો. એમાં આપણે પોલીસ વિશે સમજવું હોય તો બુક્સમાં પોલીસનો ડ્રેસ દોરેલો હોય, એને ભણાવીએ પોલીસ આવું કામ કરે. એની કરતાં સીધું ફિલ્ડમાં જ લઈ જવાનું, એની એપોઇન્ટમેન્ટ લઈએ અગાઉથી. તો બધા અલગ અલગ ડૉક્ટરોને ત્યાં ફિલ્ડ ટ્રીપમાં ખેતી બધું શાકવાળા ઓકે, બધા નીચેથી લઈને ઉપર સુધીની અલગ અલગ દર અઠવાડિયે ફિલ્ડ ટ્રીપ થાય. 15 દિવસે 15 દિવસે દર 15 દિવસે હોય. એટલે એમાં એની પાછળ બી અગેન પેલું જિજ્ઞાસા જ છે કે બાળકોની જિજ્ઞાસા વધે, કારણ કે એને પોતાના પ્રશ્નો હશે તો જ એમને વધારે કંઈક સમજવાનું કે શીખવાનું મળશે અને રિયલિસ્ટિક અનુભવ મળશે. તો એના માટે અમે શું વિચાર્યું કે હવે 4 દિવાલની વચ્ચે તો એવા પ્રશ્નો થશે નહીં, થશે તો 1-2 દિવસ થશે કે આ શું છે અને કેમ કર્યું ને બસ પતી ગયા. પછી શું? તો એ જેટલું નવું એક્સપ્લોર કરશે તો જ એમને આ પ્રશ્નો થશે, લોકોને મળશે. તો અમે દર 15 દિવસે એક ફિલ્ડ ટ્રીપ કરીએ અને ત્યાં જઈને બાળકોને એટલા બધા પ્રશ્નો હોય, અને હજી પણ મેં જેમ પ્રશ્નો લખ્યા હતા એમ મારા શિક્ષકો બધા પ્રશ્નો પણ નોટ ડાઉન કરે છે. અમારી પાછળ પ્રશ્નની એક બુક હોય, એમાં પ્રશ્નો લખે. મોટા બાળકોના પ્રશ્નો મતલબ ક્વેશ્ચન સર્કલ પણ થાય, એટલે ક્વેશ્ચન સર્કલમાં એ લોકોએ બધાએ બેસવાનું અને એમને જે પણ કંઈ પ્રશ્નો થયા મૂકવાના, એને ચર્ચાઓ કરવાની. અને એના જે મેન્ટર હોય એ એમને રિયાલિસ્ટિકલી સમજાવે કે આ શું છે અને પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરી શકાય. અમુક જવાબ ના મળે તો અમે એમના એક્સપર્ટને પણ બોલાવીએ. જેમ કે બાળકોના પ્રશ્નો કેવા હોય, સ્પેસના લગતા વધારે હોય મોટા બાળકોના, તો હવે અમને એનું નોલેજ ના હોય. તો અમારે ત્યાં ઇસરોમાં કામ કરતા 2 સાયન્ટિસ્ટ પણ આવી ગયા છે અમારા સાર્થક સંવાદમાં. તો એ પ્રશ્નોના જવાબ અમને ખબર જ ના હોય, એટલે અમે પ્રશ્નો એવા પેન્ડિંગ રાખીએ. એવું નહીં કે તરત બોલાવીએ, ઇન ફ્યુચર જ્યારે પણ અમારી એવી કંઈક થાય અનુકૂળતા કે એ લોકો આવી શકે એમ હોય ત્યારે પ્રશ્નો અમે લખી રાખ્યા હોય અને એની સાથે ડિસ્કશન કરીએ. એક્સપર્ટ ફેકલ્ટીના નામ તો અમે એને દર 15 દિવસે અમારી ફિલ્ડ ટ્રીપ હોય, દર અઠવાડિયે અમારો સાર્થક સંવાદ હોય. એટલે સાર્થક સંવાદમાં એટલે એ મોટા બાળકો માટે છે, જે 12 વર્ષથી ઉપરના બાળકો છે રેસિડેન્શિયલ રહે છે એના માટે. તો એમને દર અઠવાડિયે હોય સાર્થક સંવાદ, અને જે બાળકો અપડાઉન કરે છે એમના માટે દર 15 દિવસે હોય. તો એમાં કોઈ પણ સમાજમાંથી કોઈ પણ વ્યક્તિ આવે અને એ જે પણ પોતાના લાઈફ સ્ટોરી હોય કે એમને જે પણ કંઈ ક્ષેત્રમાં કામ કરે છે, એમની જીવનમાં જે પણ કંઈ સમજ બની છે એની ખાલી એમની શેર કરે વાતો, અને બાળકો એની સાથે બેસે. તો એ એક સાર્થક સંવાદ હોય. એમાં અમે એવા ફેકલ્ટીને પણ ક્યારેક બોલાવીએ કે જેના પ્રશ્નો સોલ્વ થઈ જાય. દાદાઓને પણ બોલાવીએ, એટલે એ લોકોને એમ ખબર પડે કે મોટા લોકોની મતલબ પાસ્ટમાં શું જર્ની હતી, એ લોકો કેવી રીતે જીવન જીવતા હતા. તો બહુ સરસ રીતે એ લોકો કનેક્ટ કરતા હોય કે હવે બધું જતું રહ્યું છે, શ્રમનું મહત્વ ને બધું. જે નાના બાળકો હોય છે તો એ ઇઝીલી એમના ગોલ સેટ કરી શકતા હોય છે. બાળકોને ગોલ સેટ કરવાનું મને તો લાગે કે શીખવાડવું પણ નહીં જોઈએ, કે અને મને તો લાગે એ પ્રશ્ન બી બહુ પેલો છે કે ભાઈ તારે મોટા થઈને શું બનવું. બાળકો પૂછે એટલે બાળકોને આપણે જ પૂછીએ છીએ કે તારે શું બનવું છે, બરાબર. અને બાળકો જે જવાબ આપે છે એ પણ આપણા જ જવાબો છે કે મારે એન્જિનિયર બનવું, પાયલટ બનવું, ડૉક્ટર બનવું. એને તો શું ખબર કે આ બનીને શું કરવાનું છે એ બી ખબર છે, પણ ખબર નહીં કે અત્યારે એમને એ ક્લિયર મને હજી નથી બરાબર બેસતું. પણ હવે અમે અમારી સમજ બની છે ને તો ખાલી અમે એને પૂછીએ છીએ કે શા માટે ભણવું છે, કારણ કે એ લોકો તમે ભણવા તો આવે, શા માટે ભણવું છે, તો એ લોકો પહેલાં આવું જ જવાબ આપતા કે ડૉક્ટર બનવું, એન્જિનિયર બનવું. ને ધીરે ધીરે એ લોકોને અમે બધા પ્રશ્નો પર પ્રશ્નો કરીને એ સમજ મૂકી છે કે અમે સમજદાર થવા માટે ભણીએ છીએ. કારણ કે જ્યારે બાળક એવું બોલે કે મારે ડૉક્ટર બનવું છે, ત્યારે અમે પ્રશ્ન કરીએ કે એવો ડૉક્ટર હોય કે જે બહુ સરસ ટેલેન્ટેડ છે, એમને સમાજમાં બહુ સારું નામ પણ છે, બહુ સારા ઓપરેશન્સ કરી શકે છે, પણ એ કોઈની કિડની કાઢી લે તો એવા ડૉક્ટર બનવું છે તો બાળક તો ના જ પાડે, કોઈ પણ વ્યક્તિ ના જ પાડશે. કારણ કે કોઈને ખરાબ વ્યક્તિ તો બનવું ગમતું નથી, તો આવું કેમ થઈ જાય છે. એટલે એમ કે તો ભાઈ એ ડૉક્ટરને બી તો નહીં જ આવું કરવું હોય તો આવું કેમ કરી લે છે. તો છોકરાઓ કે છે ને એમને કોઈ શીખવવું જ નહીં હોય કે આવું ના કરાય. તો આપણે શું શીખવા આવીએ છીએ, તો આપણે એવું સમજવા આવીએ છીએ કે સારું કેમ કરાય, સારા વ્યક્તિ કેમ બનાય એમ. તો હવે અમારા બાળકોને તમે પૂછો કે તમે શા માટે ભણે છે, તો એવું કહે છે કે અમે સમજદાર થવા માટે ભણીએ છીએ. તો મેઇન આપણે બાળકોને છે ને સમજદાર બનાવવાના છે, એનામાં સમજ કેળવવાની છે કે મારા માટે એક વ્યક્તિ તરીકે, એક ઇન્સાન તરીકે, એક માનવ તરીકે મારે કેવી રીતે જીવન જીવવાનું છે. અને જો એની સમજ બાળકને તો મારે શીખવાડવું છે, પણ મારામાં જ નથી
માતા પિતા તરીકે મારામાં નથી તો હું બાળકને કેવી રીતે ગાઈડ કરી શકું? બાળક પૂછશે કે માનવ તરીકે મારે કેમ જીવવું જોઈએ, તમે કહો ચાલો. મારી પાસે કોઈ જવાબ જ નથી તો મારે શીખવું પડશે ને. એટલે અમે અત્યારે જે અમારી સમજ બનાવી છે તો કે માનવ છે ને એ એમના માનવ લક્ષ્ય એ છે કે સુખ શાંતિ સંતોષ અને આનંદ માટે જે કંઈ પણ કરે છે તો કરે છે. તો માણસ ક્યારેય કોઈને દુઃખી કરીને તો એ સુખી થઈ જ ના શકે. કોઈને અસંતોષ આપીને પોતે સંતોષી ના જ બની શકે. તો હું એવું કામ કરું કે મને પણ સુખ થાય અને મારા પરિવારને અને મારા આજુબાજુના બધા લોકોને થાય. એને સમજ અત્યારે અમે મોટા મોટી બેસાડી છે, પછી ધીરે 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 એમની જિજ્ઞાસા પ્રમાણે આગળ કામ કરશે. જબરદસ્ત. તમે જે કામ કરો છો એક્સેલન્ટ લેવલનું કહેવાય. એ મતલબ અત્યારે સમજો કે 30, 35, 25 વર્ષના લોકો થઈ ગયા પછી પણ આ વસ્તુ નથી સમજતી. જેમ તમે શરૂઆતથી વાત કરી કે એ લોકો એકબીજાને એકનોલેજ કરતા થાય છે, કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરે, જે ફીડબેક લેતા હોય છે, બરાબર, પ્રશ્ન કંઈ થાય તો પ્રશ્ન કરતા હોય છે. તો એ બધું એ જે વેલ્યુ સિસ્ટમ તમે જે ડેવલપ કરો છો એ સમાજમાં બહુ જબરદસ્ત લેવલે ઇમ્પેક્ટ લાવી રહી છે, જે ખરેખર અત્યારે એ ઉંમરના લોકો જે મેચ્યોર હોય છે ને એની પાસે પણ નથી હોતી. આજે ઘરે સમજો કે ઘરે આપણું ઘરનું ઘર હોય અને મારી વાઈફ સાથે કંઈ પ્રોબ્લેમ થઈ જાય તો સોરી કહેવામાં ટાઈમ લાગી જતો હોય છે, તકલીફ પડતો હોય છે. બાળકો બહુ સહજતાથી બોલે છે, એકબીજાને ફીડબેક બી સહજતાથી આપે છે અને બીજાના ફીડબેક સહજતાથી સ્વીકારે છે. સ્વીકાર ભાવ જ્યારે વ્યક્તિમાં આવે ને કે પોતાની ભૂલનો સ્વીકાર કરી લે તો એ વ્યક્તિ સુધરી શકે, નહીંતર ના સુધરી શકે. અમારી સમાધાન સભામાં પણ એવું થાય કે ઘણી વખત બાળકો સ્વીકારે જ નહીં કે મેં કંઈક ખોટું કર્યું છે, પણ જ્યારે એને એવી રીતે પૂછવામાં આવે ને ત્યારે એ સ્વીકાર કરે અને પછી એને રિયલાઇઝ થાય. એટલે અમે જ્યાં સુધી એટલે હવે અમારા બાળકો પણ જે અમારી બેસે પેનલ ડિસ્કશન કરવા માટે, તો બાળકો પણ હવે દેખાય કે હજી આ વ્યક્તિ સ્વીકાર નથી કરી રહી એમ, તો એમને ખબર પડે છે કે આ વ્યક્તિ સ્વીકાર નથી કરી રહી. શબ્દોથી બોલી દઈ પણ અંદર ભાવથી સ્વીકાર ન કર્યો ત્યાં સુધી લોકો પેનલ ઊભી નથી. એક જ નાની વાત હોય એના માટે અમે 3-3 કલાક બેઠેલા છીએ. તો એ જે સમાધાન છે એ શોધવાનું છે. અત્યારે એની નાની નાની બાબતો કોઈ વસ્તુ માટે સમાધાન શોધે છે, પણ પછી એને આદત પડી જાય કે કોઈ પણ પ્રોબ્લેમ થાય છે ને તેનું સમાધાન છે ને એ શોધવાનું જ છે. એક વખત અમારા પેરેન્ટ શેર કરતા હતા કે એ ઘરે સમાધાન સભા કરતો થઈ ગયો છે છોકરો. એમને કંઈ પ્રોબ્લેમ થયો હતો, કંઈ પણ વાત થઈ હશે અને કે ચાલો આપણે છે ને અમે સ્કૂલમાં જેમ કરીએ ને એમ સમાધાન સભા બેસાડવાની છે ને આપણે બધા ડિસ્કશન કરીએ કે આ વસ્તુ કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ. હા, તો આ જે કમ્યુનિટી છે તમારી, તો ત્યાં આપણે કઈ કઈ ફેસિલિટી ઊભી કરેલી છે? જેમ કે બાળકો ઇઝીલી સમજી શકે, બધું પ્રેક્ટિકલ જ કરે છે, તો ત્યાં કઈ કઈ ફેસિલિટી છે? પ્રેક્ટિકલી એટલે કેવું હોય કે અમે છે ને ફોર એક્ઝામ્પલ કે સાયન્સ અમારે પ્રેક્ટિકલી કરાવવું છે કે મેથ્સ પ્રેક્ટિકલી કરાવવું છે, કારણ કે બચ્ચાઓને ખાલી પેલી થિયરી આપવાથી કન્સેપ્ટ ક્લિયર થતા નથી. હવે પ્રેક્ટિકલ કરાવવું છે તો અમારી પાસે કોઈ એવી વેલ એસ્ટાબ્લિશ્ડ લેબ નથી. અમે શું કહેવાય જુગાડ કરીને પણ કરીએ છીએ. તમે અમારી છે ને લેબ જોવા આવજો, તમને બધી વેસ્ટ વસ્તુમાંથી બધું બનાવેલું ને એવું બધું જોવા મળશે. કારણ કે એને ઉલટાનું કેવું થાય છે કે જો બહુ વેલ ફર્નિશ્ડ લેબ હશે ને તો પણ કન્સેપ્ટ ક્લિયર થતા નથી. હું મારું જ એક્ઝામ્પલ આપું કે મને ખબર જ નહીં પડતી હતી. ફોર એક્ઝામ્પલ કે એક હું તમને રિયલ ઇન્સિડન્ટ કહું કે જ્યારે અમારું કોચિંગ ચાલતું હતું ત્યારે મારી પાસે બહુ સારા એવા બાળકો હતા, રેન્કર સ્ટુડન્ટ્સ હતા. તો હું એને પૂછું અમુક પ્રશ્નોના જવાબ તો એને બધા જ ખબર હોય, પણ મને પ્રેક્ટિકલી કંઈ બતાવું ને કે આ શું છે તો એ રિયલ લાઈફ સાથે કનેક્ટ જ નહીં કરી શકે. તો એક વખત એવું થયું કે બાળકો ઘરેથી આવે ને એટલે ફ્રીજમાંથી બહાર મતલબ પાણીની બોટલ લાવ્યા હોય ને અહીંયા રૂમ ટેમ્પરેચરમાં મૂકે ને એટલે પાણીમાં પેલા આજુબાજુ પેલા બૂંદ થઈ જાય. તો મેં એને પૂછ્યું કે આ પાણી ક્યાંથી આવ્યું એમ, તો એમ કે લીક હશે. તો હું લીક તો નથી એમ, રેન્કર છોકરાઓ. પછી હું કહું કે કંઈ વિચારો હજી, એમ કે એને પણ બરફનું પતલું લેયર થઈ ગયું અને પછી ઓગળે ને એટલે એનું પાણી બને. એવું પણ નથી, હજી વિચારો. તો એ લોકો નહીં વિચારી શકે. પછી હું એને પૂછું ને વોટ ઇઝ કન્ડેન્સેશન, તો એ તરત આખી ડેફિનેશન બોલી જાય કે વેન વોટર વેપર કુલ્સ ડાઉન ઇટ બીકમ્સ વોટર, ઇટ ઇઝ કોલ્ડ કન્ડેન્સેશન. તો હું કહું આ તો થયું છે. તો એ પ્રેક્ટિકલ લાઈફ સાથે કનેક્ટ નથી કરી શકતા, તો એ એજ્યુકેશન શું કામનું? તો એવું જો આપણે એટલે હું એવું કહેવા જઈ રહી હતી કે આપણી લેબમાં એવા સાધનો હોય ને કે જે મારા ઘરે તો સાધનો હોય જ ને. હવે મારે ઘરે બાળક કેવી રીતે પ્રયોગ કરશે કે ત્યાં
40 બાળકો કે 60 બાળકો એની સામે ટીચર પોતાની જાતે કરી દે, અથવા તો હવે તો ટાઈમ બી નથી રહેતો કારણ કે એટલું બધું સ્ટાફ ભણાવવાનું હોય છે. તો ખાલી 12માના બાળકો હોય છે એ જ લેબમાં જઈ શકે છે, બાકીના બાળકો કોઈ લેબમાં જઈ શકતા નથી. એટલે નાના બાળકોને તો ખાલી વર્ષમાં 1-2 વાર લઈ જતા હોય તો આ બધા કન્સેપ્ટ તો ક્લિયર થતા જ નથી પ્રેક્ટિકલી. હવે આપણે રોજ જમવા બેસીએ અને જેવી કે દાળનું પેલું ઢાંકણ ઊંચું કરીએ અને પાણી પડે, એ જ કન્ડેન્સેશનથી પાણી બનેલું છે, એ તો મને કોઈ શીખવાડ્યું જ નથી. તો અમે અમારી બુદ્ધિ ત્યાંથી દોડાવીએ કે અમારી પાસે કોઈ સાધનો નથી, પણ અમે બાળકોને કિચનમાં લઈ જઈએ, પાણીને આખું ઉકાળીને બતાવી દઈએ કે જો ભાઈ આ પાણીનું બાષ્પીભવન થઈ ગયું. હવે એની વરાળને ઠંડી કરવાની હોય તો પછી એને પછી કસનળમાંથી બહાર કાઢો અને પહેલામાં બતાવો. તો ભાઈ કસનળી ક્યાં બાળકોના ઘરે હોવાની, બાળકોના માઇન્ડમાં કસનળી તો ક્યારેય જોઈ જ ના હોય. બરાબર, તો એ તો સાચી જ વાત છે. બીકર લઈ આવો ને કસનળી લઈ આવો ને એવું બધું. તો એટલે પછી અમે એને આવી રીતે રિયલિસ્ટિકલી બધું બતાવીએ ને તો એ બાળકોને બહુ સરસ કન્સેપ્ટ. એટલે પ્રેક્ટિકલી જો કરાવવું છે, જે વ્યક્તિને એવો પ્રેમ છે બાળક પ્રત્યે કે આને સમજાતું નથી ને તો હું કેવી રીતે સમજાવું, તો એને એના રસ્તાઓ મળી જ જાય છે. એમને કોઈ સાધનોની ઉણપ દેખાતી નથી, એ ગમે તેમ કરીને શીખવાડી દે. પણ જો એમ થાય કે હવે અમારા ભાગે આવ્યું છે અને મારા કરાવવું પડે એમ છે અને મને જ ખબર નથી પડતી કે એમ કરાવવું, એટલે હું બધું જ મટીરિયલ માંગુ, સમજાયું? અને એમાં પણ જાય છે કદાચ બાળકોને જે મતલબ કન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ ને ના પણ થાય. એટલે અમારી પાસે એવી બહુ બધી ફેસિલિટીઝ નથી, પણ ઘણી બધી ફેસિલિટીઝ છે, જેમ કે રોબોટિક લેબ છે, સાયન્સ લેબ પણ છે. એટલે જે જરૂરી છે અમારી પાસે બધા જ કમ્પોનન્ટને રાખીએ છીએ, પણ અમે એવું નથી રાખતા કે અમારી પાસે હોય તો જ અમે પ્રેક્ટિકલ કરાવીએ. ઇવન ભાષા પણ અમે પ્રેક્ટિકલ કરાવીએ. આમ જો સુવિધાની બાબતમાં વાત કરીએ તો અમે બાળકોને ત્યાં જે સેશન્સ આપીએ છીએ એમાં એ લોકોને મ્યુઝિક આપીએ છીએ, ડાન્સ આપીએ છીએ, પછી અમે અત્યારે પોટરી છે એટલે એ કુંભારી કામનું પણ એક સેશન હોય તો એ આપીએ છીએ. એટલે મેડમે જે કરાવે છે, સુથારી કામ પણ કરાવીએ છીએ, પછી અમે રોબોટિક્સ કરાવીએ છીએ, કોડિંગ કરાવીએ છીએ, બીજું હોર્સ રાઇડિંગ પણ છે, એવું ઘણું બધું હશે, સ્પોર્ટ્સ છે. તો એવું જે બધા એની ફેસિલિટીઝ ગણતા હોય છે ઘણી બધી સ્કૂલમાં, બધું તો એવું છે અમારી પાસે અને એવું અમે બાળકોને કરાવીએ છીએ. પણ એ હાર્ડ એન્ડ ફાસ્ટ કરવાનું જેવું નહીં, હાર્ડ એન્ડ ફાસ્ટ એને સમજવાનું છે કે આપણે સમજીને કરવાનું છે કે કંઈ પણ જે કરીએ એ કેવી રીતે કરીએ. થેન્ક યુ મેમ કે તમે તમારા બિઝી શિડ્યુલમાંથી ટાઈમ નીકાળ્યો, અને સર તમને પણ થેન્ક યુ કે આટલા બિઝી શિડ્યુલમાંથી ટાઈમ નીકાળવા બદલ અને અમારા ઓડિયન્સને આટલી સરસ વેલ્યુ ક્રિએટ કરવા માટે. ખરેખર આજે બાળકનો જે ઉછેર કરવો છે એને શિક્ષણ આપવું, બરાબર, એ અઘરી વસ્તુ છે. અને આ સમાજની અંદર આ રીતનું એજ્યુકેશન આપવું કે જેનાથી બાળકનું આટલું સરસ નિર્માણ થઈ શકે. સાચી વાત છે. ખરેખર એ વિઝન લોકો પાસે નથી હોતું, બરાબર. તો એ સ્પેશિયલી તમે આજે લોકોને વિઝન બતાવ્યું તો એના માટે મેડમ સ્પેશિયલી થેન્ક યુ. અને જ્યારે એક ડૉક્ટર અને જ્યારે શિક્ષણ જગતના એક વિખ્યાત નામ અમારી સાથે હાજર હોય ત્યારે એમ થાય કે જી એક વ્યક્તિ છે ને એ આખા સમાજનું નિર્માણ કરતો વ્યક્તિત્વ ક્રિએટ કરે છે, અને એક વ્યક્તિ છે જે આખા વ્યક્તિત્વને નિર્માણ કરે છે, એટલે હેલ્થ ઉપર કામ કરે છે. ક્યા વાત છે, જબરદસ્ત. સો તમારા બંનેનો સમય એટલે બહુ કિંમતી સમય છે અને એ અમારા ઓડિયન્સ માટે આપ્યું, એટલે ઝીલઝુલી તરફથી અને અમારા બધા ઓડિયન્સ તરફથી તમને થેન્ક યુ વેરી મચ. અને થેન્ક યુ સ્પેશિયલી ધોળકિયા નિર્માણની પૂરી ટીમને કે જેટલું ખૂબ સરસ કામ કરી રહ્યું છે સૌજીભાઈ ધોળકિયા અને તેમની પૂરી ટીમને કેટલું જબરદસ્ત ઓર્ગેનાઇઝ વેથી કામ કરી રહ્યા છે. સો તમને પણ કંઈક તમારા જીવનની અંદર વેલ્યુ ક્રિએટ થઈ હોય તો તમે ઝીલઝુલી જમાવટને સબસ્ક્રાઇબ કરી શકો છો ને કરજો, નકર વારો પાડી દેશું. એવી દાદાગીરી ના કરવાની હોય. ના ઘરના હોય દાદાગીરી કરાય. સાચી વાત છે, હક તો ઘરના ઉપર જ જમાવવાનો હોય ને. બરાબર છે. સો બાય, થેન્ક યુ. મળીએ. સાઇનિંગ ઓફ, ઝીલ જુલી. બાય.